સર્વે ભક્તો સ્વામિનારાયણ ભગવાનના બ્રહ્માંડમાં પધાર્યા. એમના મુક્તોને લઈને આવ્યા. શ્રીજી આવ્યા લાવ્યા મુક્તો ધામ થકી આવાર. નરના જેવો નાટકધારી જીવો કરે ભવપાર. સ્વામિનારાયણ ભગવાન એમની સાથે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગુણાયતાનંદ સ્વામી, મોટા મોટા નંદ સંતોને લઈને પધાર્યા. ભગવાનને ભગવાનના સંતોનું કર્તવ્ય શું છે? આપણા જીવનમાં એમની જરૂર શું છે? પૈસો હોય, દ્રવ્ય હોય, સંપત્તિ હોય, આ લોકમાં આપણી બોલબાલા હોય, વાહવા હોય, યશ હોય, કીર્તિ હોય, એટલે આપણને ઘણી વખત એમ થાય કે ભગવાનની શી જરૂર છે, સંતોની શી જરૂર છે, જીવનમાં સત્સંગની શું જરૂર છે? આપણી પાસે બધું છે. મુક્તો જાન જતી હોય ને એમાં 500 માણસ બેઠા હોય, 500 માણા હોય, 1000 માણા હોય. વરના બાપા હોય, વરની મા હોય, એની માસી હોય, ફોઈ હોય, ફુવા હોય, બેન હોય, બનેવીઓ હોય, બધા હગા હોય. પણ જાનમાં એક વરરાજા ના હોય તો ચાલે કે ના ચાલે? એક નથી એમાં શું? અરે મોટા મોટા મિનિસ્ટરને આમંત્રણ આપ્યું હોય ને તોય ના ચાલે. વરરાજા વગર ના ચાલે. અવડો નાનો ડેટા જેવડો હોય ને તો એ વરરાજો જોઈએ. સાચી વાત છે પેલા? એના વગર જાન ન કહેવાય, ટોળું કહેવાય. કોઈ ગળ્યું પાણી તો ન પાય પણ મોડું ના પાય. હામે એવું ના કરે કોઈ. એ જાનની કિંમત વરરાજાને લઈને છે. એકડાની પાછળ 1 મીંડું લગાવો એટલે 10 કહેવાય. બીજું મીંડું લગાવો એટલે 100 કહેવાય. ત્રીજું મીંડું લગાવો એટલે 1000 કહેવાય. એક મીંડું વધતું જાય એમ 10 ગણી કિંમત વધતી જાય. પરંતુ ધીમે રહીને એકડો કાઢી નાખો અને પાછળ 100 મીંડા હોય તો એની કિંમત કેટલી પહેલા? 100 મીંડા છે, સમજીને બોલજો. કેટલી કિંમત હોય કહેવાય? 0. 100 મીંડા છે તો 0. આ એકડો નથી ને એટલે 0. આપણા ગુરુજી પરમ પૂજ્ય બાપજી એક પ્રસંગ કાયમ કહેતા હોય છે કે એક મોટી નદી હતી અને નદીમાં એક વાણ ચાલ્યું જતું હતું. વાણની અંદર 4 જણા બેઠેલા. એક નાવિક બેઠો હતો કે જે વાણ ચલાવતો હતો. બીજા ડૉક્ટર બેઠા હતા. ત્રીજા એક વકીલ બેઠા હતા. ચોથા એન્જિનિયર બેઠા હતા. આ 4 જણ બેઠા છે ને વાણ સામે કાંઠે જઈ રહ્યો છે. રસ્તો લાંબો છે. તમે જોજો બસમાં જતા હોય ને તો જોડે વાળાની જોડે ભાઈબંધી કરી નાખો, કંઈક વાતચીત કાઢીને શું નામ ને કેમ છો ને ક્યાં રહો છો ને એમ કહીને. રસ્તો લાંબો હોય તો સહેજે સહેજે મિત્રતા કરી દો. પેલા 3 તે પ્રોફેશનલ વ્યક્તિ હતા, ડૉક્ટર હતા, એન્જિનિયર હતા, વકીલ હતા. 3 પોતાની જાતને કંઈક અહંકારમાં રાજતા હતા કે હું ડૉક્ટર છું, પેલો કે હું સામાન્ય નથી, હું વકીલ છું. 3 એકબીજાની મિત્રતા કરવાના બદલે એમણે નાવિકને પ્રશ્ન પૂછ્યો. પેલા ડૉક્ટરે પેલા નાવિકને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તને કોઈનું ઓપરેશન કરતા આવડે?
હું ડૉક્ટર છું એમ ના કીધું. પેલા બેયને સંભળાવવા માટે નાવિકને પૂછે છે કે તને ડૉક્ટરી કામ આવડે, તને ઓપરેશન કરવું હોય તો આવડે? પેલો નાવિક કે ભાઈ સાહેબ હું તો અભણ માણસ છું, મને કશું આવડે નહીં, તમે ડૉક્ટર લાગો છો. તો કે હું ડૉક્ટર છું, જો તને પાટાપિંડી કરતાં ના આવડે, તને કોઈનું ઓપરેશન કરતાં ના આવડે તો સમજજે તારી ચારાની જિંદગી પાણીમાં ગઈ છે. ચારાની એટલે કેટલી? 25%. તારી જિંદગી પાણીમાં ગઈ છે. પેલો બીજો વકીલ હતો, એણે જાણ્યું કે આ ડૉક્ટર છે એવું કહી દીધું ઇનડાયરેક્ટલી. તો હું કંઈ કમ નથી. એટલે પેલા નાવિકને કહે તને વકીલાત કરતા આવડે? સાહેબ તમે વકીલ લાગો છો, પણ જો મને તો અભણ માણસ છું, હોડી ચલાવતા આવડે, બીજું કંઈ આવડે નહીં. જાણજે તારી 8 આની જિંદગી પાણીમાં ગયેલી છે. પેલો એન્જિનિયર હતો, વિચાર કર્યો ત્યારે હું કંઈ કમ નથી. પેલા નાવિકને કહે તને કંઈ પ્લાનિંગ કરતા ને બધું આવડે? તો એવું ના આવડે ભાઈ સાહેબ, તો જાણજે તારી 12 આની જિંદગી પાણીમાં ગયેલી છે. થોડો ટાઈમ થયો અને નદીમાં આવ્યું વાવાઝોડું, એકદમ પવન ફૂંકાવા માંડ્યો, હોડી હાલમ ડોલમ થવા માંડી, હોડીમાં પાણી ભરાવા માંડ્યું, હોડી ડૂબવાની તૈયારી થઈ. પેલા તૈણેના જે ઊંચા થઈ ગયા એટલે પેલો નાવિકનો વારો આવ્યો. પેલો નાવિક પૂછે છે તમને તૈણમાંથી એકઈને તરતા આવડે છે? તો કે ના ભાઈ સાહેબ તરતા તો નથી આવડતું. તો મારી 12 આની પાણીમાં ગઈ, પણ જો તમને તરતા નહીં આવડે, ભલે ડૉક્ટર હશો, એન્જિનિયર હશો, વકીલ હશો, પણ તરતા નહીં આવડે તો તમારી હોળે હોળ આની પાણીમાં છે. આ તો દ્રષ્ટાંત છે. આપણે તાળી પાડીને છટકી નથી જવાનું, સમજવાનું છે. આપણી પાસે બધું હશે, સંપત્તિ હશે, મિલકત હશે, સત્તા હશે, આવડત હશે, મોટી કીર્તિ હશે, યશ હશે, પરંતુ જો આપણા જીવનમાં ભગવાન નહીં હોય તો સમજી લેજો આપણી હોળે હોળ આની જિંદગી પાણીમાં જ ગયેલી છે. જો ભગવાન નહીં હોય આપણા જીવનમાં. આજે અમે તમને ભગવાન આપવા માટે આવ્યા છીએ. અહીં આવવાનો હેતુ એ છે કે અમારે તમને ભગવાન આપવા છે. સાધુ જોડે બીજું કાંઈ ના હોય, અમારા સંતો જોડે કશું નથી. અમને ભગવાને સ્ત્રી ધનના ત્યાગી કર્યા છે. અમારી પાસે પૈસોય નથી ને પાકીટે નથી ને ખિસ્સોય નથી. જો તમે બધા ખિસ્સાવાળા ને પાકીટવાળા જ, પણ અમારી પાસે એ નથી. પણ અમારી પાસે જે છે ને તમારા કોઈની પાસે નથી. તમારા બધાની મિલકત એક ત્રાજવામાં મૂકે ને અમારી પાસે જે મિલકત છે બીજા ત્રાજવા મૂકીએ ને, બોલો અમારી મિલકત જોડે એને રૂવાડામાં તમારી મિલકત ના આવે. સાચું? એટલે સાચું કે હાવ સાચું? સાચું, હાવ સાચું. ભગવાન છે સંતો પાસે, અને સંતો ભગવાન આપે છે. મુક્તો અમે અમેરિકા હતા 2002માં, 2002માં જ્યારે અમે અમેરિકા ગયા, અમારા રમણબેન, રસિકબેન, આ બધા ભાઈઓનો કોન્ટેક અમારે એ વખતે થયેલો 2002માં. આજે હું એમને બધાને ભેગા બેઠેલા જોઉં છું ત્યારે મને બહુ આનંદ થાય. એટલે બહુ આનંદ થાય. આપણે તાળીથી વધાવીએ બધું. લો અમારા 4 ભાઈઓ તો અહીંયા જ છે. જે પરિવારમાં સંપ હોય ને, સંપ, ત્યાં ભગવાન સદાય બિરાજમાન થયેલા હોય છે. ભગવાન સદાય બિરાજમાન હોય. અમે પહેલા દિવસથી એમના પરિવારમાં અમે આ મંત્ર ફૂંક્યા હતા, સંપીને રહેજો. અને તમને બધાને અમે આજે એક ભગવાનની વાત, મારે મહારાજની વાત ખૂબ કરવી છે, પરંતુ આ એક અમારો આદેશ છે, પરિવારમાં સંપ રાખજો ભાઈઓ. જો ભગવાનને ઘરમાં રાખવા હોય તો પરિવારમાં સંપ રાખજો. નહીતર તમારા ઘરમાં સોનાનું સિંહાસન તમે કર્યું હશે અને મોટો આલિશાન બંગલો હશે, પરંતુ જો ઘરમાં પરિવારમાં સંપ નહીં હોય તો સોનાના સિંહાસનમાં ભગવાન બેસતા નથી. અને ભલે નાનું ઝૂંપડું હશે, પરંતુ જો હંપીને રહેતા હશો તે ઘરમાં ભગવાન બિરાજમાન સદાય રહેશે.
આ એક વાત અમારી લઈને જજો. આજે ઘર ઘર પરિવારની આ સમસ્યા હોય છે. આપણામાં જે સંપીને રહેવાની ભાવના જે જોઈએ એને લીધે પરિવાર પાછા રહી જાય છે, સમાજ પાછા રહી જાય છે. સંપ રાખજો ખૂબ. એકાદ પ્રસંગો કહું મૂકતો. અમે આજથી 7-8 વર્ષ પહેલાં 2008ની સાલમાં અમે લંડન ગયેલા. લંડનથી પછી અમે લેસ્ટર કરીને સિટી છે ત્યાં, લેસ્ટર, અને લેસ્ટરમાં અમારી સભા હતી. પધરામણીએ ગયા. એક આપણા હરિભક્ત હતા ને એમના ત્યાં પધરામણી હતી. પધરામણી પતિ એટલે ત્યાં એક ભાઈ એમને ઓળખીતાને બોલાયેલા અને એમણે વાત કરી કે સ્વામીજી મારા ઘેર પધરામણી ના આવો. અશ્વિનભાઈ એમનું નામ હતું, અશ્વિનભાઈ પટેલ, નડિયાદ બાજુના હતા, ચરોતરના. મને કે સ્વામી મારા ઘેર પધરામણી ના આવો. કે તમારું ઘર ક્યાં છે? તો કે સ્વામી નજીક છે, 5 જ મિનિટનો રસ્તો છે. આ પધારો તો બહુ સારું, મારું આમંત્રણ છે. લગભગ એમની 60-65 વર્ષની ઉંમર હતી. કે ચલો તમે તૈયાર કરો, જાઓ ઘેર આરતી તૈયાર કરો, અમે આવીએ છીએ 5-10 મિનિટમાં. જે ભાઈના ઘેર ગયેલા એમને પૂછ્યું કે તમે ઘર જોયું છે ને? તો કે સ્વામી હું લઈ જઉં છું, મેં જોયું જ ઘર, અમારા સંબંધી થાય. એ અશ્વિનભાઈ ઘેર ગયા. અમે ત્યાંથી ગાડી લઈને 5-10 મિનિટમાં ત્યાં પહોંચ્યા. 10 જ મિનિટમાં અમે પહોંચ્યા. અને ત્યાં રવિવારનો દિવસ હતો. સાંજના લગભગ આટલો જ 5-6 વાગ્યા હતા. અમે એમના ઘેર પહોંચ્યા. મેં જોયું તો લગભગ 30-40 જણા ઘરમાં હાજર, પુરુષો, 30-40 પુરુષો ઘરમાં હાજર. અમે આરતી કરી એટલે મેં પૂછ્યું કે આજે કંઈ ઘેર પ્રસંગ હતો? આટલા બધાને કંઈ બોલાયા છે એટલે તમે 10 મિનિટમાં તો બધાને બોલાવી ના શકો, તાત્કાલિક પધરામણી ગોઠવાઈ. તો આજે ઘેર કંઈ પ્રસંગ છે? એટલે પેલા અશ્વિનભાઈ હસતા હસતા મને કે સ્વામી અમારે દર રવિવારે પ્રસંગ જ હોય. કેમ દર રવિવારે પ્રસંગ હોય? મને કે સ્વામી અમે 6 ભાઈઓ છીએ, 4 બહેનો છે. સ્વામી અમે એક મા બાપના 10 દીકરા દીકરીઓ, અમે 10 ભાઈ બહેનો છીએ. સ્વામી સૌથી પ્રથમ હું લંડન આવ્યો, પછી મેં બીજાને બોલાવ્યો, ત્રીજાને બોલાવ્યો, ચોથાને બોલાવ્યો. સ્વામી અત્યારે અમારા 6 ભાઈઓ અને 4 બહેનો, અમે અહીંયા એક મોટી જગ્યા લઈ અને 10 બંગલા બનાવ્યા છે, સોસાયટી, 10 બંગલાની સોસાયટી. સ્વામી અમે 10 ઘર બનાવ્યા છે અને 10એના ઘર એક જ સાથે બધા પડકે અડીને બધા. સ્વામી 10 ઘરમાંથી એક જ ઘરમાં મારું મોટું ઘર કહેવાય, મારા ઘરમાં જ રસોડું બનાવ્યું છે અને મારા ઘરમાં જ કિચન અને ડાઇનિંગ હોલ મારા ઘરમાં જ છે. સ્વામી બધાના ઘરમાં ફક્ત સુવા બેસવાની વ્યવસ્થા, કોઈના ઘરમાં રસોડું જ નથી બનાવ્યું. નહીં સ્ટોર રૂમ, નહીં કિચન, નહીં ડાઇનિંગ રૂમ, નહીં જમવાનો હોલ. સ્વામી અમે 10 એક જ ધંધામાં છીએ. 10 તે સ્વામી અમે, મારી બહેનો, મારા બનેવી, મારા ભાણા ભાણીઓ, મારા દીકરાઓ, મારા ભાઈઓ, ભત્રીજાઓ, બધા અમે એક સાથે. સ્વામી સાંજે અમે 58 માણસો જોડે બેસીને એક રસોડે જમીએ છીએ. 58 માણસો. આ વાત હું 200 વર્ષ 100 વર્ષ પહેલાંની નથી કરતો. આ 10 વર્ષ પહેલાંની બનેલી ઘટના કહું છું, જે અમે નજરે જોઈ છે. સ્વામી આજે રવિવાર હોય એટલે અમારે હમણાં 7 વાગે બધા જમવાનું ભેગું થાય. સ્વામી અમે 58 જણમાંથી, એમણે જે બીજી વાત કરી, સ્વામી અમારે સવારે તો બધા વહેલા નીકળી જઈએ એટલે બપોરે સાથે જમવાનો અવકાશ ન હોય, પણ રોજ સાંજે અમારે નિયમ છે 58માંથી એક વ્યક્તિ પણ હાજર ના હોય ત્યાં સુધી અમારે જમવા બેસવાનું નહીં, એની રાહ જોવાની. અને બધા આવી જાય પછી અમે એક ડાઇનિંગ ઉપર જમવા બેસીએ છીએ. 58 જણા એક ડાઇનિંગ ટેબલ ઉપર જોડે બેસીને જમીએ છીએ. સ્વામી અને અમારો અંદર પ્રેયર હોલ છે કે અમે એક મંદિર અહીં બનાવ્યું છે અમારા ઘરમાં જ. સ્વામી જોડે બેસીને જમ્યા પછી અમારે ત્યાં પ્રાર્થના કરવાની, ધૂન કરવાની, ભજન કરવાનું 1/2 કલાક માટે, પછી જુદા પડવાનું, હોના ઘેર હોવા જવાનું. રોજ હજુ અમે હંપીને આ જમાનામાં 58 જણા એક રસોડે જમે. આ વિદેશની વાત કરું છું, હું તો ઇન્ડિયાની નથી કરતો.
પરંતુ આ છે આપણી ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિ. આ છે ભગવાનને રાજી કર્યાનો ઉપાય. આપણે 4 જણા હોય કે 2 જણ ઘરમાં હોય ને તો 2ને બનતું ના હોય. બોલો, એક ઉત્તરમાં જતો હોય, બીજો દક્ષિણમાં જતો હોય. જરા કલ્પના કરજો. અને જે પરિવારમાં સંપ હશે ત્યાં ભગવાન બિરાજશે. ત્યાં સંપત્તિને પણ કહેવું નહીં પડે. ત્યાં સંપત્તિ હાજર હશે ને ભગવાને હાજર હશે. આજે બધા અહીં આવ્યા છો તો આટલો એક સંકલ્પ કરજો કે 58 માણસ એક ઘરમાં રહી શકે તો કેમ આપણે 4 જણા ન રહી શકીએ? આજે બાપ દીકરા વચ્ચે સંપ ના હોય, પતિ પત્ની વચ્ચે સંપ ના હોય, સાસુ વહુ વચ્ચે સંપ ના હોય. તમે કહેશો કે આ 58 જણા જોડે રહી શકે છે, એનું રહસ્ય શું હશે? કહેશો એનું રહસ્ય શું હશે? અઘરું છે, પરંતુ 58 જણા સાથે રહી શકે છે, એક ધંધામાં, એક રસોડે જમી શકે છે, એનું રહસ્ય શું છે? ઈચ્છા તો આપણને થાય કે આપણે હંપીને રહીએ, પરંતુ સંપીને રહેવા માટે 2-4 ટ્રીપ્સ છે મારે તમને સહેજ કહેવી છે. મુક્તો એ ઈચ્છા તો પૂરી થશે, તો જ સંપ રહી શકે. સહન કરવાની તૈયારી હોય, દરેકને સહન કરવાની તૈયારી હોય તો જોડે રહેવાય ભાઈ. સ્વાભાવિક છે, વાસણ ખખડે. તમારા ઘરમાં એક થાળી હોય ને, અને થાળી એકલી હોય તો બહુ ના ખખડે, પરંતુ થાળીની અંદર એક વાડકી આવે તો વધુ ખખડે. ખખડે ને? એમાં 2 વાડકી હોય તો એથી વધુ ખખડે. એમાં એકાદી ચમચી એડ થાય તો એથી વધુ ખખડે. 2 ચમચી એડ થાય તો વધુ ખખડે. વાસણ ખખડે એનો વાંધો નહીં, વાસણ તૂટવા ના દેવાય ભાઈ. ખખડે, પરિવાર છે, ઘર છે. એક થાળી એટલે તમે, અને લગ્ન કરો, વ્યવહારમાં પડો એટલે એક વાડકી આવી કહેવાય. પછી ચમચી મૂકો એટલે બાળકો ઘરમાં આવે, પહેલું 1 બાળક, 2 બાળક, 4 જણ, 5 જણ, 6 જણ, કુટુંબ વધતું જાય, પ્રશ્નો વધતા જાય. પરંતુ સહન કરવાની તૈયારી હોય તો મુક્તો કોઈની તાકાત નથી તમારા પરિવારની અંદર હળી નાખી શકે. સહન કરવાની તૈયારી જોઈએ. બીજી વાત, લેટ ગો કરવાની તૈયારી જોઈએ. લેટ ગો કરવાની. લેટ ગો એટલે સમજ્યા? જતું કરવાની ભાવના. કંઈ નહીં, જવા દો, હશે હશે હશે, કંઈ વાંધો નહીં, હશે હશે હશેની ભાવના તો સંપરે. ગાંઠ બાંધીને રો ને ન ચાલે. નાના એ સમજવું પડે. નાના અને મોટા કંઈક કહે દો તો એમણે એવું સમજવું પડે કે હશે, મોટા છે ને, એ નહીં કહે તો કોણ કહેશે? મોટા એ સમજવું પડે હશે, નાનો છે ને કંઈ વાંધો નહીં, બોલી ગયો કદાચ કોઈ, નાનો છે ને, હશે, નાનો છે, હશે. બંને પક્ષે જ્યારે હશે હશેની ભાવના થાય ત્યારે સંપરે ભાઈઓ. હશે, કંઈ વાંધો નહીં. અમે હમણાં 3 વર્ષ પહેલાં 2012માં અમે વેરાવળ ગયેલા. વેરાવળથી વળતા હતા અને રસ્તામાં કેશોદ આવતા હતા. અમે બપોરનો 3 વાગ્યાનો સમય હતો. અમારે હજુ જમવાનું બાકી હતું. અમારી પાસે અમારા ઠાકોરજી હતા એટલે થાળ કરવાનો હતો, પછી અમારે જમવાનું હતું. અમારી પાસે રસોઈ તૈયાર હતી. ગાડીમાં દૂધના થેપલા ને ગોળ ને દહીં ને બધું જો 2-4 વસ્તુ જોડે રાખેલી, એટલે ભગવાનને ધરાઈને રસ્તામાં ક્યાંક જમી લઈશું એવા વિચારથી અમે વ્યવસ્થા રાખેલી. અમારે પહોંચવાનું હતું સાંજ સુધીમાં અમદાવાદ. સવારમાં અમે ઉનાથી નીકળેલા. રસ્તામાં અમારે ત્યાં સ્વામિનારાયણ ભગવાનના પ્રસાદીના સ્થળો હતા, લોજ ને માંગરોળ ને, ત્યાં દર્શન કરતાં કરતાં અમે વળ્યા. બપોરના 3 વાગી ગયેલા. અમે ડ્રાઈવરને કહ્યું કે ભાઈ ક્યાંક સારું ફાર્મ હાઉસ જેવું દેખાય, કે ગ્રીનરી દેખાય તો રોકજે ગાડી, આપણે લોકો ત્યાં થોડુંક ઠાકોરજીને ધરાવીને, થાળ ધરાવીને જમી લઈએ. એક દૂરથી અમને દેખાય કે ત્યાં એ બાજુ નાળિયેરી બહુ થાય. નાળિયેરી, કોકોનટ ટ્રીઝ બહુ, નાળિયેરીના વૃક્ષો એ બાજુ બહુ, દરિયા કિનારો નજીક ને, એટલે એક નાળિયેરીની વાડી ત્યાં દેખી અમે દૂરથી. એટલે કીધું ભાઈ આ વાડી બહુ સારી છે.
જરા ત્યાં રોકો, આપણે જરા માલિકને પૂછીને આપણે થોડી વાર અડધો કલાક હોલ્ડ કરી લઈએ. ગાડી ત્યાં રોકી, પણ મોટો ગેટ હતો, આખો કમ્પાઉન્ડ વોલ હતી અને મોટો દરવાજો હતો. તમારા ડ્રાઈવરને કીધું ભાઈ દરવાજો ખખડાવો અને ખોલે તો આપણે અંદર જઈને ગાડી લઈ જઈએ અંદર. અડધો કલાક આપણે રિક્વેસ્ટ કરીએ, વિનંતી કરીએ કે અમને બેસવાની સગવડ આપો તો સારું. દરવાજો ખખડાયો અને એક મુસ્લિમ દાદા, લાંબી દાઢી અને મુસલમાન ટોપી પહેરેલી, અને એમણે દરવાજો ખોલ્યો. અમારી ગાડી છે દરવાજા આગળ ઊભેલી. એમણે ગાડીમાં જોયું કે સંતો અમે બેઠેલા. દરવાજો ખોલ્યો ને તો રાજી થઈ ગયા એકદમ. મુસ્લિમ હતા છતાંય આવીને એકદમ દોડતા આયા, સ્વામીજી आइए अंदर आइए, आपके पगला हमारे यहाँ कहाँ से के हो, तुम्हारा पगला करो स्वामी जी. गुजराती में बोलता था. स्वामी अंदर पधारोगे. स्वामी जी केम पधार्या था जरा કહો તો ખરા. કીધું ભાઈ અમારે અડધો કલાક અમારી પાસે જમવાની વ્યવસ્થા છે, પણ અડધો કલાક રોકાવું છે, બીજું કંઈ જોતું નથી, તમારી જગ્યા જોઈએ છે અડધો કલાક માટે. આ વાડી જેવું જોયું દૂરથી, એટલે અમે જમવાના ઈરાદાથી આવ્યા છીએ. જો તમે રજા આપો તો અંદર આવીને ગાડી રોકીને આ ગ્રીનરી છે જરા લીલોતરી છે તો નાળિયેરી નીચે બેસીને અમે જમાડી લઈએ. અરે સ્વામી, પૂછવાનું હોય કે સંતો ક્યાંથી? પધારો પધારો પધારો. અમારા વગર પૂછીએ તરત અમારા ફેસનું રીડિંગ કરી લીધું, તરત બોલ્યા સ્વામીજી ચિંતા ના કરશો, હું નાતે મુસલમાન છું, મારું નામ ઇસ્માઇલ, પણ સ્વામીજી મારી 4 પેઢીથી આ ઘરની અંદર, આ પરિવારની અંદર, સ્વામી મારો અંદર બંગલો છે, બહાર નહીં બંગલામાં આવીને બેસો, સ્વામી સંકોચ ના રાખશો. અમે કોઈ દિવસ માંસાહાર 4 પેઢીથી અમારા પરિવારમાં માંસાહાર થયો નથી. અમે એગ્સ પણ લેતા નથી, અમે ઈંડા પણ વાપરતા નથી. અરે સ્વામીજી અમારા પરિવારમાં કોઈ બીડી નથી પીતું, તમાકુ નથી ખાતું, કોઈ વ્યસન નથી, અમે નિર્વ્યસની પરિવાર છે. સ્વામી અમે બહુ ધાર્મિક છીએ, પધારો, વિના સંકોચે પધારો. એમનો પ્રેમ હતો, ભાવ હતો. અમારે સંતો ને હિન્દુ ને મુસ્લિમના ભેદ ન હોય, અમારે તો સબ ભૂમિ ગોપાલ કી. અમને મુસ્લિમ છે એનો કોઈ વાંધો નહોતો, પણ પેલો સંકોચ હતો એ એમણે કાઢી નાખ્યો. અમે ગાડી લઈ લીધી કે લઈ લો અંદર ગાડી. મને કે સ્વામી બંગલો ખાલી કરાવી દઉં, તમે જો હા પાડો તો. અંદર મોટો બંગલો છે, બંગલામાં બેસીને જમો ને. કે ના અહીંયા અમારે બંગલામાં તો કાયમ બેસીએ છીએ, મંદિરોમાં તો, પણ એ બહાર આ ઓપન એર આવતી હોય ને સરસ હવા આવતી હોય ને એ બેસીએ. સારું, કંઈ વાંધો નહીં, આપની જેમ રુચિ હોય. સ્વામી મારું કંઈક સ્વીકારો. સ્વામી ફ્રૂટ લઈ આવું. બોલતા બોલતા છોકરાને બોલાય, એ છોકરા નાળિયેર ઉતારી દે. 8-10 સ્વામીજીને તોફા. ત્યાં એ બાજુ ત્રોફા કે, ત્રોફા સૌરાષ્ટ્રમાં નાળિયેર ના બોલે, એને ત્રોફા કે. છોકરા 8-10 ત્રોફા ઉતાર કે, એટલે લીલા નાળિયેરને ત્રોફા કે. પેલો તાજા ત્રોફા ઉતારી લાવ્યો અને અંદરથી કેટલું ફ્રૂટ, આખું તગારું ભરીને ફ્રૂટ લઈ આવ્યા. અમે અડધો કલાક ત્યાં ઠાકોરજીનો થાળ કર્યો, જમ્યા. સાંભળજો પછી અમે જ્યાં જમીન ઊભા થયા ને ત્યાં તો 15, 25, 30, 40 જોવાની આ છોકરાઓને આગળ લાઈનમાં ઊભા રાખી દીધેલા. પેલા ઇસ્માઇલ બાપાએ, ઇસ્માઇલ દાદા કે છોકરાઓ સ્વામીજીને પગે લાગો, સ્વામીજીને પગે લાગો, આપણા ઘેર સંતો પધાર્યા છે, પગે લાગો. કે કીધું ઇસ્માઇલભાઈ શું છે આજે આટલા બધા ઘરમાં છે? કે સ્વામી અમે 62 જણા એક પરિવારમાં એક રસોડે જમીએ છીએ, અમારું 62 જણનું કુટુંબ છે. કે એમણે જે મને વાત કરી, મને કે સ્વામી એક વાક્યમાં કહી દઉં, અમારા ઘરમાં 4 વહુઓ છે, 4 વહુઓની 14 વહુઓ છે. શું કહે છે? 14 વહુઓ છે ઘરમાં. 14 વહુની 4 સાસુ, 4 સાસુની 1 સાસુ હજુ જીવે છે. શું કહે છે? 14. હજુ મને અમારા મગજમાં આવું ના પે બધું, સાસુ બધું તમને ખ્યાલ આવી ગયો છે. ઘરમાં 14 વહુઓ છે. એ 14 વહુઓની 4 સાસુ છે ને 4 સાસુના 1 સાસુ. આટલી તો મહિલાઓ, આટલી સાસુ ને વહુઓ છે, દીકરીઓ નહીં હોય એમની. વિચાર કરો, આ સ્વામી પરિવારમાં અમે 62 જણા સાથે મળીને અમે સાથે રહીએ છીએ, એક રસોડે જમીએ છીએ. સ્વામી આજે સાંજનો સમય થયો છે, અરે બપોરનો સમય છે, રવિવાર છે ને એટલે બધા ઘેર છે. કે
સ્વામી આ બધા છોકરાઓ ઘેર છે, પગે લાગે. સ્વામી આશીર્વાદ આપો, અમારા પરિવારમાં આવો ને આવો સંપ સદાય રહે. 62 જણનો પરિવાર. બોલ્યો મેં 58નો કીધો, આ 62 4 વધ્યા વેલા. હો, અમે એ વખતે ધૂન કરી, સંતોને કહ્યું સંતો ધૂન કરો, આ પરિવારનું કુટુંબે સહિત કલ્યાણ આપણે કરવું છે. સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરો. રાજી થઈ ગયા અમે એમનો હંપ જોઈને, અને ભગવાનને પ્રાર્થના કરી, હે મહારાજ, આ ઇસ્માલભાઈના આખા પરિવારનો આને આ દેહે, આને આ જન્મે બધા એનો છેલ્લો જન્મ કરજો. હે મહારાજ, તમારે ઘેર ખોટ નથી. એણે અમારી આટલી સેવા કરી છે, ને આટલો બધો પરિવારમાં સંપ, આટલી આત્મીયતા, આટલી યુનિટી. તાળી પાડો છો, પણ થોડું ઘર પરિવાર સામું જોઈને પાડજો. શરમાવા જેવી વાત છે. આપણા ઘરને સામું જોશો ને તો જરા શરમ આવશે આપણને. ક્યારે આવો સંભરે? પહેલું જ કીધું, સહન કરવાની ભાવના. મુક્ત સહન નહીં કરવું પડતું હોય. 58-62 જણા જોડે રહેતા હોય, એમને રહેવાય. બીજું હમણાં કીધું એમ, લેટ ગો, જતું કરવાની ભાવના જોઈએ છે. એથી મોટું ભૂલી જવાની વાત. પરિવારમાં સંપ તોરે, ભૂલી જતા શીખો. ભૂલી જતા એટલે આગળ પાછળનો સંભારો નહીં કોઈ દિવસ. ભૂલી જાઓ. ફોરગેટ એવરીથિંગ. ભૂલતા શીખો. હશે કંઈ વાંધો નહીં, ભૂલી જાઓ. આમ કહ્યું તું, આ દિવસે આમ બોલ્યો તો, ને આ દિવસે આમ કહ્યું તું, ને તારીખ સાથે ને વાર સાથે આપણે 20 વર્ષનું યાદ રાખ્યું હોય. શું જરૂર છે મુક્તો? શું લઈ જવાનું છે આ દુનિયા ઉપરથી? ભૂલી જાઓ તો સંપ જરૂર રહેશે. આગળ પાછળનું છોડી દો, જવા દો. શું કરવા? યાદ કરીને આપણે દુઃખી થઈએ છીએ. યાદ કરીને દુઃખી થવાનું. આમ હંભાર્યું હતું ને આમ હંભારી આમ બોલ્યા હતા, 10 વર્ષ પહેલાં આમ બોલ્યા હતા, 5 વર્ષ પહેલાં આમ કીધું હતું, મને આમ કીધું હતું. અરે ક્યાં ચોંટી ગયું છે આપણને? જવા દો, ભૂલી જાઓ. ભૂલવામાં મજા છે ભાઈઓ. જરૂર સંપરે, ભૂલતા શીખો. અને એથી આગળનો મુદ્દો, ક્ષમા આપી દો. ક્ષમા આપો, માફ કરી દેતા શીખો. માફ કરી દો. કોઈની ભૂલ થઈ હોય, થાય, ભૂલ થાય, ભૂલને માફ કરો અને ભૂલી જાઓ. માફી આપવી એ કોઈ કાયરતા નથી. આપણે ભણતા હતા ને ત્યારે એક સંસ્કૃતમાં વાક્ય આવતું, ખબર હોય તો સ્કૂલોમાં લખાતું, ક્ષમા વિરસ્ય ભૂષણમ. યાદ આવે છે બધાને? તમારી બધાની સ્કૂલોમાં વાક્ય લખેલું જ હશે. મોટાભાગની સ્કૂલોમાં આવું લખાતું, ક્ષમા વિરસ્ય ભૂષણમ. ક્ષમા એ વીરનું આભૂષણ છે. ક્ષમા એ કાયરતાની નિશાની નથી. ક્ષમા એ વીરનું આભૂષણ છે. એ વીરતા છે. ક્ષમા એટલે માફ કરવું. માફ કરતા શીખો. અને જે માફ કરી શકે એ જ મોટો. જે માફ કરી શકે, ભૂલી શકે, જતું કરી શકે, એ મોટો. સંપ જરૂર રહેશે. મુક્તો 58 ને 62 એક પરિવારમાં રહી શકે છે. એનું કારણ આ હોય જ શકે. આ બધું હોય. એકબીજાને માફ કરતા હોય, ભૂલી જતા હોય. ખા ગયા ને ભૂલ ગયા. કાલે શું બન્યું હતું એ આજે યાદ જ નહીં કરવાનું. તો જ બની શકે ભાઈઓ. અને એથી આગળનો બહુ મહત્વનો મુદ્દો, પૂર્વાગ્રહની ગાંઠો છોડી નાખો. જો સંપ રાખવો હોય તો પૂર્વાગ્રહની ગાંઠો છોડી નાખો. આપણે પૂર્વાગ્રહ એટલે ગાંઠ બંધાઈ ગઈ હોય, આ આવો જ છે, આ આવો જ છે, આ આવો જ છે. કોઈ દિવસ પરિવારમાં સંપ અને આત્મીયતા નહીં રહે. પૂર્વાગ્રહની ગાંઠ છોડી દો. સતીશ ઊભા થશો તમારા ઘર? ખિસ્સામાં રૂમાલ રાખો છો? કાઢો છો? ફટાફટ ખોલી નાખો ને. કેટલું વજન હશે? 500 ગ્રામ હશે? કેટલું વજન હશે? 25, 30, 40, 50 ગ્રામ, બરાબર. ચલો એને 2-4 ગાંઠો વાળી દો. ફટાફટ 2-4 ગાંઠો વાળી દો. ફટાફટ જેટલી સ્પીડ હોય ને એટલી સ્પીડમાં વાળો. 2-4 ગાંઠો વાળો. બરાબર. હવે આમ થોડુંક વજન લાગ્યું ને પહેલાં કરતાં. શું અંદર કાંકરો મૂક્યો છે? તમે દેખાડો મૂક્યો છે? શાનું વજન થઈ ગયું ખબર પડી? આ ગાંઠો વાળીને એટલે વજન થઈ ગયું. રૂમાલ તો એનો એ જ છે. આ ગાંઠ્યો છોડી નાખો જાઓ ફટાફટ. જો હલકો ફૂલ જેવો થઈ જશે. આ ગાંઠ્યો છોડી નાખો, હલકો ફૂલ જેવો થઈ જાય. લ્યો, એનો એ જ રૂમાલ છે.
સમજાય છે? આની પાછળ શું કહેવું છે? કેટલો હલકો થઈ ગયો કહો છો? એટલે આ તમે હલકા નથી, ભારે ભારે થઈને ફરો છો, ટેન્શનમાં રહો છો. એનું કારણ ગાંઠો વાળી છે તમે બધી. કેટલી ઓલ્યાની ગાંઠ, ઓલ્યાની ગાંઠ, ઓલ્યાની ગાંઠ, ભાઈની ગાંઠ, કાકાની ગાંઠ, મામાની ગાંઠ, કેટલી ગાંઠો વાળી છે. અને ગાંઠો તમને હક લેવા દેતી નથી. સાચી વાત છે? તમે સંમત છો આની સાથે? સાચી વાત છે? હું તમને કોઈને તમે ગાંઠ વાળી છે કે નથી પૂછતો, પણ કોઈ ઓછા નથી, બધા કોઈ દૂધે ધોયેલા નથી. આ બધા બેઠા છો, તમને જોઈને જ હું વાત કરું છું. આ બધી આ ગાંઠો તમને હક લેવા દેતી નથી. હોયમાંથી દોરો પરોવો હોય ને, 100માંથી દોરો પરોવો હોય ને, એક ગાંઠ છે, નાનકડી ગાંઠ આવી જાય ને, બોલો દોરો નહીં પરોવાય, આગળ આવીને અટકીને ઊભો રહેશે. સાચી વાત છે? એટલે એક ગાંઠ 100માં આગળ જવા દેતી નથી દોરાને. તો આપણે તો કેટલાની ગાંઠો વાળી છે. ઓલ્યો આવો છે ને, ઓલ્યો આવો છે ને, ઓલ્યો આવો છે ને, ઓલે આમ કીધું હતું, ઓલે આમ કીધું હતું. ગાંઠ છોડી નાખો ને, જો કેટલો આમ હલકો ફૂલ જેવો થઈ ગયો રૂમાલ, એમ હલકા ફૂલ જેવા થઈ જવાશે ભાઈ. ગાંઠો છોડી નાખો. જો સંપ રાખવો હોય ને, ભગવાનને ઘરમાં સદાય માટે નિવાસ કરાવી રાખવો હોય તો, આપણા પરિવારમાં ભગવાનનો વાસ કરાવવો હોય તો, સ્વામિનારાયણ ભગવાનનો અદ્ભુત પ્રસંગ છે. ભગવાન કેટલા કુરાજી થાય. જે પરિવારમાં પૂર્વાગ્રહની ગાંઠો હોય, ભગવાન કેટલા કુરાજી થાય. સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં બનેલો મખિયાવનો પ્રસંગ. સાણંદ તાલુકાનું મખિયાવ ગામ. સ્વામિનારાયણ ભગવાન ત્યાં શિખરબંધ મંદિર કરવાના હતા, અને ત્યાંના દરબારોનું ગામ છે. દરબાર બાઈ હતા, ફૈબાબા, વિધવા હતા પોતે. નાની ઉંમરમાં એમને એક દીકરો હતો, અને દીકરાનો જન્મ થયો ને પછી તરત જ એના પિતાશ્રી, જે ત્યાંના રજવાડું કહેવાતું, એ નાનું રજવાડું કહેવાતું, જ્યારે ભારત સ્વતંત્ર નહોતું થયું પહેલાં રજવાડા હતા, અને એ દરબાર ધામમાં ગયા. એમના પત્ની જે હતા એ સત્સંગી હતા, સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી, જેમનું નામ હતું ફૈબાબા. ફૈબા એટલે બાપની બેન ફૈબા, એમનું નામ જ ફૈબાબા હતું. દરબારોની અંદર મહિલાઓની નામની પાછળ બા બોલાય, અને પુરુષોના નામની પાછળ ભા બોલાય. આ ફૈબાબા, અને એમને નાના ગંભીરસિંહ કરીને દીકરા હતા. અને એ નાના હતા એટલે બધું રાજનો કારભાર કોણ સંભાળતું? બધા ફૈબાબા પોતે સંભાળતા. ગંભીરસિંહ 18 વર્ષના થયા, 19 વર્ષના થયા, એમના લગ્ન કર્યા. બાજુમાં મખિયાવ ગામથી 5 જ કિલોમીટર, 4 કિલોમીટર દૂર ગૌ, 1.5 ગૌ, એ જમાનામાં ગૌ કહેતા. અને ત્યાં બાજુમાં લીલાપર કરીને ગામ હતું. અને લીલાપરની અંદર, લીલાપર અને મેલાસના, આ 2 ગામ બાજુમાં આવે. અને એ ગામમાં એમનું પેલા ગંભીરસિંહનું સાસરું, એટલે ત્યાં એમના લગ્ન થયા. પરણીને પુત્ર વધુ ઘેર આવ્યા. હવે ઘરમાં ફૈબાનો પાવર બહુ હતો, અને મોટા માણસ, રાજ કરેલું. પેલી દીકરાની વહુ ઘરમાં આવી. સ્વાભાવિક છે, પરિવાર હોય એટલે, અને એમાંય જનરેશન ગેપ હોય. જનરેશન ગેપ એટલે સમજ્યા? નવી પેઢી, જૂની પેઢી વચ્ચે કેટલીક વિચારધારાની, વૈમનસ્ય, થોડુંક વિચારમાં ક્યાંક ડિફરન્સ હોઈ શકે. હોય જ. તમારા બધા એના ઘરમાં હશે. બાપ દીકરા વચ્ચે ક્યાંક એના વિચાર જૂનવાણી વિચાર હોય ને, એટલે આજના બધા કોમ્પ્યુટર યુગમાં જન્મેલા, એટલે એમના વિચાર જુદા હોય, સ્વાભાવિક છે. અહીંયા વિચારમાં થોડોક ભેદ પડ્યો, અને પુત્ર વધુ સાથે સાસુને અણબનાવ થઈ ગયો. સાસુએ વહુને કાઢી મૂક્યા. પુત્ર વધુને કહી દીધું કે જાઓ, ઘર ભેગા થઈ જાઓ. હજુ પહેલે જ આણે કહે ને, તમારે આમ શું કે પહેલી વખત આવ્યા હોય ને કાઢી મૂકે, પહેલી જ વખત હજુ આવ્યા છે, 2 મહિનામાં કાઢી મૂક્યા. આ ઘરનું નામ ના લેતા આવે. અંદર પૂર્વાગ્રહ બંધ થઈ ગયો કે આ પુત્ર વધુ કોઈ કેરેક્ટર લેસ નહોતા, પણ નાની મોટી સ્વાભાવિક છે ભાઈ, જનરેશન ગેપ હતો એટલે ભૂલો થાય. સ્વામિનારાયણ ભગવાનને ઘરમાં કુસમ સર્જાયો. 12 મહિના થયા, 2 વર્ષ થયા, 3 વર્ષ થયા, વહુને તેડે નહીં. સ્વામિનારાયણ ભગવાનને સમાચાર મળ્યા કે ઘરમાં પુત્ર વધુને તેડતા નથી. ફૈબાએ 1000 વીઘા જમીન હતી એમની પાસે, 1000 વીઘા જમીન અર્પણ કરી દીધેલી સ્વામિનારાયણ ભગવાનને. અને મહારાજને કહેલું, મહારાજ અહીં મંદિર કરવાનું છે. સ્વામિનારાયણ ભગવાન મેલાસન, મખિયાવની અંદર 36 વખત પધારેલા. કેટલી વખત?
36 વખત પધાર્યા છે એવું ભક્ત ચિંતામણી કહે છે, હરિલીલામૃત સુખસાગર ગ્રંથ કહે છે, આ શાસ્ત્રો આપણા સંપ્રદાયના શાસ્ત્રો કહે છે કે સ્વામિનારાયણ ભગવાન 36 વખત એ ગામમાં પધારે. અને મહારાજ ત્યાં મોટું મંદિર કરવાનું હતા, સર્વસ્વ સોંપી દીધેલું. શ્રીજી મહારાજે વિચાર કર્યો કે આવા સત્સંગી પરિવારની અંદર કુસંપોય ન ચાલે. શ્રીજી મહારાજ 36મી વખત જ્યારે પધાર્યા અને મહારાજ તાવી તલસાણાથી નીકળ્યા છે, સુરેન્દ્રનગર જિલ્લાની અંદર તાવી તલસાણા ગામ છે, અને ત્યાંથી સ્વામિનારાયણ ભગવાન સીધા મખિયા વાવવા નીકળ્યા છે. સંતો હરિભક્તોને સવારમાં વહેલા મોકલી દીધા, સંતો ત્યાં જઈને રસોઈ કરજો, આપણે મખિયાઓમાં 2 દિવસ રોકાવાનું છે, તમે રસોઈ બનાવી રાખજો, અમે રસ્તામાં પધરામણીઓ બતાવતા આવીએ છીએ. સંતો બધા પહોંચી ગયા છે, હરિભક્તો પહોંચી ગયા છે, ગાડા લઈને બધા ગયેલા, બળદ ગાડા જોડીને બધા પહોંચી ગયા. ત્યાં દાળ ભાત શાક લાડુ 500 હરિભક્તો સંતોની રસોઈ બનાવી નાખી. અને સ્વામિનારાયણ ભગવાનની રાહ જુએ છે કે મહારાજ આવે, પછી મહારાજ જમે એટલે આપણે બધા સાથે મળીને જમીએ. સ્વામિનારાયણ ભગવાન ત્યાંથી સીધા પધરામણીનું બાનું કાઢી અને મહારાજ લીલાપર ગામે પધાર્યા છે. લીલાપર એટલે પેલા દીકરાનું સાસરું કહેવાય, એમના પુત્રવધૂને જ્યાં કાઢી મૂકેલા એમનું પિયર કહેવાય, અને ત્યાં પધાર્યા. પેલી જે દીકરાના પત્ની હતા એમને ખબર પડી કે મહારાજ આવ્યા છે, રાજીના રેડ થઈ ગયા, સન્માન કર્યું, હમૈયું કર્યું, મહારાજને પોતાના ઘરમાં નિવાસ કરાયો. પેલા દીકરાના વહુ હતા એ રડી પડ્યા, મહારાજ મારી કંઈ પણ ભૂલ હોય માફી માગવા તૈયાર છું. મહારાજ કે હું તમારી પરમિશન લેવા જ આવ્યો છું, રજા લેવા આવ્યો છું, કે હું જે નક્કી કરું એ પ્રમાણે તમે કરશો. હું તમને પહેલાં પૂછી લઉં કે તમે એ પ્રમાણે સાસુની માફી માગવી પડશે, તૈયાર છું. સાસુના પગમાં પડવું પડશે, તૈયાર છું. અરે મહારાજ, મારા સાસુ મોટા મુક્ત છે, ફૈબા મોટા ભક્ત, આપના ભક્ત છે, અને એમના જોડા માથે ઉપાડીને મારે કદાચ એમને પગે લાગવું પડે ને તો પગે લાગીશ, માથે જોડા ઉપાડીને પગે લાગીશ. અરે એમની ચાખડીઓ પહેરે છે, મોઢામાં હું લેવા તૈયાર છું, પણ ભાઈ સાહેબ મારે એ ઘરે જ જવું છે, બીજે ઘેર જવું નથી. મહારાજ એમનો આ ભાવ જોઈને રાજી થઈ ગયા. મહારાજ કે હું બોલાવું એટલે આવી જજો. ભલે મહારાજ. ત્યાંથી સ્વામિનારાયણ ભગવાન પોતે મખિયાઓ પધાર્યા. બપોરના 2 વાગી ગયેલા. સંતો હરિભક્તો રાહ જોવે, હમણાં મહારાજ આવશે, હમણાં મહારાજ આવશે. ફૈબા ઉપર મેડી ઉપર, એમનો મેડી હતી ને મેડી ઉપર ઝરૂખામાં બેસી અને મહારાજની રાહ જોવે. અને આમ ચારેય બાજુ જોવે કઈ બાજુથી મહારાજ આવે છે. ત્યાં લીલાપુર ગામ બાજુથી મહારાજ કોડી લઈને, માણકી કોડી લઈને હાલ્યા આવે. સમજી ગયા ફૈબા કે નક્કી આ લીલાપુર પધાર્યા છે અને પુત્ર વધુના ઘેર જઈને આવી રહ્યા છે. મહારાજ નીચે આવ્યા. ફૈબાએ ઉપરથી જય સ્વામિનારાયણ કર્યા. મહારાજ જય સ્વામિનારાયણ. મહારાજ કે ફૈબા ઉપર જ રહેજો, હું ઉપર આવું છું, એક અગત્યનું કામ છે, એક અગત્યનું કામ છે, તમે ઉપર રહેજો, હું ઉપર આવું છું. નીચે દાદરો, પેલા ગામડામાં પેલા દાદરા કહેવાતા, સીડી, અત્યારે આપણે સીડી કહીએ, ગામડામાં દાદરો કહે. અને મેળાવાળું ઘર એટલે દાદરો ચડી અને ઉપર જ્યાં ફૈબા બેઠા છે ને ત્યાં જવા જાય છે. ફૈબા સમજી ગયા કેમ આવે છે મહારાજ. મહારાજને મળવા માટે નીચે દોડતા આવ્યા. સીડી ઉપર 2 ભેગા થઈ ગયા. ઉપરના પગથિયે ફૈબા, નીચેના પગથિયે મહારાજ. મહારાજ કે ફૈબા ઉપર રહો, હું ઉપર આવું છું, એક અગત્યનું કામ છે. મહારાજ બોલે ને શું અગત્યનું કામ છે? મહારાજ કે અહીં નહીં, ઉપર આવવાનું છે. મહારાજ બોલી જાઓ ને શું કામ છે? મહારાજ કે તમારે અમારી એક વાત માનવાની છે, અમારે એક આજ્ઞા કરવી છે, એટલે અમે ઉપર આવીએ છીએ. સ્વામિનારાયણ ભગવાનને કે મહારાજ તમારી તમામ આજ્ઞાઓ આજ સુધી માની છે, પરંતુ એક નહીં માનું, એક નહીં માનું. મહારાજ કે તમે જે એક નહીં માનું એ કહો છો એ જ માનવાનું છે. અમે જે આજ્ઞા કરીએ માનવાની. મહારાજ એ નહીં બને, આજે નહીં બને ને કાલે નહીં બને. સ્વામિનારાયણ ભગવાનને ના પાડી દીધી, નહીં બને. પૂર્વાગ્રહની ગાંઠ બંધાઈ ગઈ છે, અંદર એક આંટી પડી ગઈ છે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતની અંદર કાર્યાણીનું 9મું વચનામૃત સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે કે કોઈ પ્રકારની આંટી ન પાડવી, કોઈ દિવસ કોઈ ગાંઠ ન પડવા દેવી, કોઈના પ્રત્યે ગાંઠ ન પડવા દેવી, નહીંતર ભગવાન રાજી ન થાય. ફૈબાને ગાંઠ વળી ગઈ છે, આંટી પડી ગઈ છે. કોના પ્રત્યે? પેલી પુત્ર વધુ પ્રત્યે. સ્વામિનારાયણ ભગવાન કે ફૈબા એ જ કહેવું છે અમારે, એ જ તમે જે માનીને બેઠા છો એ જ આજ્ઞા કરવી છે. મહારાજ એ નહીં બને. મહારાજ કે જો નહીં બને તો ફૈબા આજથી મખિયાઓનું પાણી હરામ. અમે રસોઈ તૈયાર છે, અમે બીજે જઈને જમીશું, પણ આજથી મખિયાઓનું પાણી હરામ. આજ પછી કોઈ દિવસ મખિયાઓમાં પગ નહીં મૂકીએ.
મહારાજને આગળ બોલી ગયા ફૈબા ઉપરથી. જો આંટી કેવી કામ કરી જાય છે, ભગવાન માન્યા છે, પોતાનું સર્વસ્વ સોંપાઈ ગયું, પણ ભગવાનનું વચન ન મનાણું, બધું સોંપી દીધું, 1000 વીઘા જમીન આપી દીધી, એક પૂર્વાગ્રહ ન છોડી શક્યા. સ્વામિનારાયણ ભગવાન કે ફૈબા, અમે મખિયાવમાં કદી પગ નહીં મૂકીએ હો, અમે આજે જમ્યા વગર ચાલ્યા જઈશું હો, ભૂખ્યાને તરસ્યા છીએ, સંતો ભૂખ્યાને તરસ્યા સવારના રાહ જોઈને બેઠા છે, રસોઈ રજલી પડશે હો, અમારું વચન માનો અને વહુને બોલાવી લો, અમે આજ્ઞા કરીએ છીએ. મહારાજ નહીં બને, નહીં બને, નહીં બને. મહારાજ કે ફૈબા છેલ્લા જય સ્વામિનારાયણ. ભલે મહારાજ છેલ્લા જય સ્વામિનારાયણ. અને સ્વામિનારાયણ ભગવાન સીધા જ સંતોને આદેશ કરી દીધો, સંતો ચલો આપણે જમવાનું નથી, આજથી મખિયાઓનું પાણી હરામ છે, ચલો લાવો તમે બધા હોના ગાડા જોડો, બેસી જાઓ ગાડામાં, મહારાજ આપણને જ્યાં લઈ જશે ત્યાં જશું ને ત્યાં જમશું. સ્વામિનારાયણ ભગવાન માણકી ઘોડી ઉપર બિરાજમાન થઈ ગયા. સંતો રાંધેલા ધાન, અહીંયા રાંધેલા અન્ન રજળી પડ્યા. ફૈબાએ ના માન્યું અને એનું પરિણામ શું આવ્યું? મુક્તો એ સત્સંગમાં, એ ગામમાં સત્સંગ થયો જ નહીં, થયો જ નહીં, થયો જ નહીં. સ્વામિનારાયણ ભગવાન ચાલ્યા ગયા ને, ભગવાન ચાલ્યા ગયા, એકડો જતો રહ્યો, શું કરવાનું? મીંડાર્યા. મુક્તો આપણા પરિવારની અંદર પણ વિનંતી કરું છું, ગાંઠો છોડી દેજો, ભૂલી જજો, પૂર્વાગ્રહ છોડજો, લેટ ગો કરતા શીખજો. આગળ પાછળનું કંઈક હોય તો એને કંઈ નહીં, હશે હશે હશે. સંપ હોય ત્યાં ભગવાન જરૂર બિરાજે છે. મુક્તો મહારાજની વાત કરવી છે કે બે સ્વામિનારાયણ ભગવાનને બહુ પ્રિય હતું. એ ભગવાનને આપણે રાજી કરવા માટે બેઠા છીએ, ભગવાનને રાજી કરવા છે. આપણે અહીં આવ્યા છીએ સત્સંગમાં શું કરવા આવ્યા છે? સંતો અમે શું કરીએ છીએ? રાજી કરવા. તમે શું કરવા આવ્યા છે? રાજી કરવા. અને જેની ઉપર ભગવાનને સંતનો રાજીપો થાય, સમજી રાખજો એની સર્વે મૂડી એની પાસે આવી ગઈ. કરોડોની સંપત્તિ હોય પણ રાજીપો ન હોય, શું વળ્યું? બસ એક જ ભગવાનને પ્રાર્થના કરવી, હે મહારાજ અમારી ઉપર, અમારા પરિવાર ઉપર સદાય રાજી રહેજો. હવે પ્રશ્ન એ થાય, આપણે બધા રાજીપાના ભૂખ્યા છીએ, રાજીપો એક એવી ચીજ છે કે ઓલ ઇન વન. ભગવાનને સંતનો રાજીપો થાય તો ઓલ ઇન વન, એકમાં બધું આવી જાય. ભાઈઓ ગમે એટલું હોય પરંતુ એક ન હોય તો કશું ના રહે, એમ એકમાં બધું આવી જાય. એમ ભગવાનને, મહારાજને, મોટા સંતોનો રાજીપો આપણી ઉપર કેમ થાય? બીજું નહીં આવડે તો ચાલશે, રાજી કેમ થાય એ વિચારમાં હંમેશા રહેવું. આ રાજી ન કરી શક્યા, પરિણામ શું આવ્યું? સત્સંગ સાફ થઈ ગયો, કુટુંબ સાફ થઈ ગયું, પરિવાર સાફ થઈ ગયો. હજુ એક સત્સંગી થતો નથી. બોલો, ગામમાં એક સત્સંગી નથી થતો. આજુબાજુના બધા ગામમાં સત્સંગ થઈ ગયો, પણ એ ગામ એવું છે કે એમાં સત્સંગ થતો જ નથી. રાજી ન કરી શક્યા. મુક્તો આપણે બધાએ રાજી કરવા બેઠા છીએ, અને ભગવાનને રાજી કરવા માટે, રાજી થાય તો પહેલો પ્રશ્ન એ થાય, ભગવાનને સંત રાજી થાય તો એના બદલામાં શું મળે? ભગવાનને સંત રાજી થાય તો બદલામાં શું મળે? સ્વામિનારાયણ ભગવાને વચનામૃત ગ્રંથની અંદર એક બહુ અદ્ભુત પ્રશ્ન પૂછ્યો છે. વચનામૃતની અંદર પ્રથમ પ્રકરણનું 58મું વચનામૃત છે. ગઢડા પ્રથમ પ્રકરણનું 58મું વચનામૃત છે. આનંદાનંદ સ્વામી, અમદાવાદ મંદિરના પ્રથમ મહંત હતા આનંદાનંદ સ્વામી. અને આનંદાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, તમે ને તમારા મોટા સંત રાજી થાય તો એના બદલામાં તમે શું આપો છો? તમે રાજી થાવ તો શું આપો છો? મુક્તો કારણ કે આપણા બધાની નજર ક્યાં હોય છે? કંઈક મળતર હોય તો આપણે કંઈક કરીએ, નહીં તો કશું ના કરીએ. નોકરી કરવા જઈએ ને તો પહેલું પૂછીએ શું આપશો, તો જ નોકરીમાં હા પાડીએ. સાચી વાત છે ભાઈને? મળતર હોય તો જ આપણે વાત થાય. એમ ભગવાન રાજી થાય તો હે મહારાજ, એ રાજીપાના બદલામાં તમે શું આપો છો? ત્યારે સ્વામિનારાયણ ભગવાને અદ્ભુત આશીર્વાદ આપી દીધો છે. પ્રથમના 58મા વચનામૃતમાં મહારાજ કે જેની ઉપર અમે અમારા મોટા સંત રાજી થઈએ છીએ એને 4 આશીર્વાદ આપ્યા છે. વચનામૃતની અંદર 4 આશીર્વાદ આપ્યા. એક, મહારાજને મોટા ભગવાન સ્વામિનારાયણને એમના સંતો જેની ઉપર રાજી થાય તો સ્વામિનારાયણ ભગવાન સ્વયં બોલ્યા છે, એ રંકમાંથી રાજા થઈ જાય છે. અમે એને રંકમાંથી રાજા કરી દઈએ છીએ. આ પહેલો આશીર્વાદ આપ્યો છે. બીજો આશીર્વાદ આપ્યો, ભગવાનને મોટા સંત જેની ઉપર રાજી થાય
એના માથે ગમે એટલું મોટું વિઘ્ન આવનારું હોય તો એ વિઘ્ન ટળી જાય છે. ત્રીજો આશીર્વાદ આપ્યો, ભગવાનને સંત જેની ઉપર રાજી થાય એને એનું ગમે તેવું ભૂંડું પ્રારબ્ધ હોય, ગમે તેટલું ભૂંડું પ્રારબ્ધ હોય તો એ પ્રારબ્ધ એનું રૂડું કરી નાખે છે, એનું પ્રારબ્ધ બદલી નાખે છે. અને ચોથો આશીર્વાદ આપ્યો, ભગવાનને ભગવાનના મોટા સંત જેની ઉપર રાજી થાય તો એના અનંત જન્મના કાળ કર્મ અને માયાના ખાતા ચૂકતે કરીને, એના અનંત જન્મના ખોટના ખાતા ચૂકતે કરીને એને અક્ષરધામની પ્રાપ્તિ કરાવી નાખે છે. એટલે કે એનો આત્યંતિક કલ્યાણ કરે છે. આ ભગવાન સ્વામિનારાયણે 4 આશીર્વાદ આપ્યા છે. ભગવાનને સંતનો જેની પર રાજીપો થાય. મુક્તો આજે આપણે બધાય અહીં માત્ર જમવા માટે નથી આવ્યા, પરંતુ આપણે રાજી કરવા આવ્યા છીએ. સાચી વાત છે પહેલાં, આપણે ભગવાનને સંતોને રાજી કરવા છે. કેટલા રાજી કરવા આવ્યા છો? આંગળી ઊંચી કરશો પહેલાં? બસ બધાય. તો રાજીપાના બદલામાં શું મળે એ આજે આપણે જોવું છે. પહેલું કીધું, રંકમાંથી રાજા કરી નાખે છે. ભગવાનને સંત જો રાજી થાય, રંકમાંથી રાજા કરી નાખે છે. મુક્તો એક નાનકડો પ્રસંગ જોવો છે. એક નહીં, ભૂતકાળમાં અને વર્તમાનમાં એવા હજારો લાખો પ્રસંગો છે કે જેને ઘરમાં કાંઈ ન હોય, પહેરવા માટે વસ્ત્ર ન હોય, ઓઢવા માટે પહેરવા વસ્ત્ર ન હોય, ખાવા અન્ન ન હોય, રહેવા ઘર ન હોય, અને ભગવાનને સંતના રાજીપાએ આજે કરોડો કરોડો કરોડોની મૂડીમાં આજે રહેતા હોય. મુક્તો અમે થોડા દિવસ પહેલાંની વાત છે, ગઈ સાલ અમે મુંબઈ ગયેલા. મુંબઈમાં આપણું કાંદીવાલી મંદિર છે. સમયો હતો, સવારમાં શિબિર હતી, સાંજે સમયો હતો. સાંજે સભાપતિ અમારે રાત્રે 11 વાગ્યાની ટ્રેનમાં પાછો હોવાનું હતું. રાત 7:30 8 વાગે 7:30 સભાપતિ સમયાની. પછી એક હરિભગત લાઈનમાં દર્શન કરવા આવ્યા. નવા સત્સંગી હતા. મેં પહેલી વખત જોયા. કપાળમાં તિલક ચાંદલો હતો. સ્વામી, એક પ્રાર્થના છે. કે શું? એ નવું ઘર લીધું છે ને આપ પધાર્યા છો. હું અહીં પહેલી વખત આવ્યો છું આજે મંદિર. સ્વામી, હમણાં હું અઠવાડિયા પહેલાં જ અમે રહેવા આવ્યા છીએ. સ્વામી, મહાવીરનગર પાછળ, મંદિરની પાછળ મહાવીરનગર છે અને 5 મિનિટનો રસ્તો છે સ્વામી. અને આપ પધરામણી આવો તો સારું જ. સવારે આવો, કાલે આવો. કે ભાઈ અમે રાત્રે તો નીકળી જવાના છીએ. મને કે સ્વામી અત્યારે હોય તો અત્યારે આવો સારું. મેં કીધું તમે જમી આવો, જાઓ તમે જમીને આવો, અમે પધરામણી આવીએ છીએ. જમીન આવ્યા. એમની ગાડી હતી, ગાડીમાં બેસાડીને અમને પધરામણીએ લઈ ગયા. 2-3 મિનિટનો જ રસ્તો હતો. પાછળ જ મંદિરની પાછળના ભાગમાં બહુ મોટો ફ્લેટ હતો. અમે ગયા. ઘેર લગભગ 6-7 બેડરૂમનો મોટું મકાન હતું અને બહુ મોટો ફ્લેટ હતો. અને નવો જ મકાન લીધેલું. અમે ત્યાં પધરામણી કરી, બેઠા. પછી કે સ્વામી, મારી ઓળખાણ આપો. થોડીક વાત થઈ કે કેટલાનો ફ્લેટ લીધો? મને કે સ્વામી 8 કરોડનો ફ્લેટ લીધો. કે 8 કરોડમાં હમણાં લીધો. પછી વાત કરી ભાઈ. મને કે સ્વામી મારી ઓળખાણ આપો. સાંભળજો, એ ઓળખાણ શું આપે છે? મને કે સ્વામી, મારું નામ મહેશભાઈ, પણ અમારી સરનેમ, અમારી અટક કંદોઈ છે. કંદોઈ. અમે કંદોઈ છીએ. કંદોઈ શબ્દ બોલ્યા એટલે મને થોડો આશ્ચર્ય થયો. મને કે સ્વામી, તમે ગઢડાના લખો કંદોઈનું નામ સાંભળ્યું હશે. લખો કંદોઈ. કીધું આ સાંભળેલું ને. મને કે સ્વામી, હું લખો કંદોઈનો જ 5મી પેઢીનો હું વારસદાર. અમે લખો કંદોઈના વારસદાર છીએ. ભક્ત ચિંતામણીમાં લખો કંદોઈનું નામ આવે છે. કે સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં બિરાજતા ત્યારે લખો કંદોઈ નામના એક કંદોઈ હતા. જ્ઞાતિ એ ઠક્કર હતા, લોહાણા હતા. પરંતુ ધંધો કંદોઈ ન કરતા હતા એટલે એમનું સરનેમ શું પડી ગયેલી? કંદોઈ. કંદોઈ એટલે સમજ્યા ને, પેલી મીઠાઈ બનાવે, ફરસાણ બનાવે, એને કંદોઈ કે ગામડામાં. કે સ્વામી અમારો ધંધો કંદોઈનો. લખુ દાદા મૂળે લુહાણા ઠક્કર હતા. એમણે વાત કરી કે સ્વામી, અમારા લખુ દાદા, આત્માનંદ સ્વામીની વાતોમાં કે આ પ્રસંગ છે. સ્વામી લખુ દાદા બહુ ગરીબ હતા, બહુ ગરીબ. સ્વામી પહેરવા માટે વસ્ત્ર નહોતું. 4 થીગડા મારીને ધોતિયા ઉપર 4 થીગડા મારતા, જબ્બો પહેરતા, 4 થીગડા મારતા. સ્વામી એવા ગરીબ હરિભગત મારા દાદા. રોજ સભામાં આવીને બેસે. મહારાજ અંતર ધ્યાન થઈ ગયા આ લોકોમાંથી. પછી એમને રાઘવાનંદ સ્વામી સાથે હેત હતું. સ્વામિનારાયણ ભગવાનના બહુ મોટા સંત રાઘવાનંદ સ્વામી હતા. રાઘવાનંદ સ્વામી સાથે મારા બાપાને હેત હતું.
એક દિવસ રાઘવાનંદ સ્વામીએ કહ્યું કે લખો કંદોય, તમારા ઘરમાં જણ કેટલા? જણ એટલે સમજ્યા? વ્યક્તિઓ કેટલી? તો કે સ્વામી અમારા ઘરમાં અમે 12 જણા છીએ. એમ કહેતા કહેતા એમની આંખમાં આંસુ આવી ગયા. સ્વામી કે રાઘવાનંદ સ્વામી કે લખો કંદોય, તમારી ઘરની સ્થિતિ હું સમજું છું કે તમે ધોતિયા ઉપર જોવું ને હું ખબર પડી જાય છે કે તમે 4 થીગડા મારીને લુગડા પહેરો છો, તે તમારી સ્થિતિ કેવી હશે. લખો કંદોય, લખો ભાઈ હું કહું એમ કરશો? તો કે બોલો સ્વામી, આપ કહો એમ કરીશ. ભગવાનને સંતને હાથ જોડીને આટલું કહેવાય કે ભલે દયાળુ આપ કહો એમ કરીશ. મુક્ત બહુ મોટી ભૂમિકા છે, બહુ મોટી વસ્તુ છે. આપ કહો એમ કરીશ. અને લખો કંદોય આટલું બોલ્યા. સ્વામી રાજી થઈ ગયા. સ્વામી કે લખો ભાઈ, તમે રોજ સવારે દર્શન કરવા આવો ને? તો કે પહેલાં દુકાને જાઓ છો કે પહેલાં મંદિર આવો છો? સ્વામી ઘેરથી નીકળીને પહેલો મંદિર આવું છું, સભામાં અડધો કલાક બેહું છું સત્સંગમાં, અને પછી દુકાન ઉગાડું છું. સ્વામી કે જો કાલથી તમારે છૂદું કરવાનું, તમારે ઘેરથી નીકળવાનું, દુકાન ઉગાડવાની, અને પછી તમારે હું કહું એમ કરવાનું. શું કરવાનું? 2 પેંડા દુકાનમાંથી રોજ 2 પેંડા અને પાશેર ગાંઠિયા. એ જમાનામાં પાશેર શબ્દ વપરાતો. પાશેર ને અડધો શેર ને શેર ને 2 શેર ને 5 શેર ને પાશેર એટલે 100 ગ્રામ, લગભગ 100-125 ગ્રામ, એને પાશેર કહેવાય. પાશેર ગાંઠિયા અને 2 પેંડા તમારે રોજ દુકાનમાંથી લેતા આવવાના. તમને પ્રશ્ન પૂછો, સ્વામીને બહુ ભાવતા હશે એટલે મગાયા? ના. સ્વામી શાના માટે મગાવે? જો સંત હાથ લાંબો કરે છે કોના માટે કરે છે ને શાના માટે કરે છે? સ્વામી કે તમારે 100 ગ્રામ ગાંઠિયા અને પાશેર, 100 ગ્રામ ગાંઠિયા, પાશેર ગાંઠિયા અને 2 પેંડા લઈને આવવાના. રોજ પડીકું બાંધીને લેતા આવવાના. ભલે સ્વામી. રોજ લઈને આવે. સ્વામી હાથમાંથી લઈ લે, ઠાકોરજીને થાળ ધરાવે, ઠાકોરજીને ધરાવે, અને પછી હરિભક્તોને પ્રસાદી વહેંચી દે. સ્વામી રાજીપો અંદરથી આપતા જાય કે સંતોનું કીધું કર્યું છે ને ભગવાનના અર્થે આટલી વસ્તુ વપરાણી છે ને, એટલે અંદરથી આશીર્વાદ સ્વામીનો વરસતો જાય. 1 દિવસ, 2 દિવસ, મહિનો, 2 મહિના, 6 મહિના સુધી સ્વામીએ 2 પેંડા અને 100 ગ્રામ ગાંઠિયા 6 મહિના સુધી મગાયા. 6 મહિના સેવા લીધી, સામે ચાલીને માગીને સેવા લીધી, અને એમનો વ્યવહાર સુધરતો ગયો, વ્યવહાર સુધરતો ગયો. આ મહેશભાઈ કંદોઈ મુંબઈવાળા, ગઈ સાલની વાત કરું છું, મને એમ કહે છે કે સ્વામી આજે અમે 8 કરોડના ફ્લેટમાં રહીએ છીએ, એ અમારા લખુ દાદાએ 2 પેંડા 100 ગ્રામ ગાંઠિયા વાયા છે ને, આ એનો પરિણામ છે. કેવો આ એનો પ્રતાપ છે. એમણે બીજી વાત કરી, સ્વામી અમારા લખુ દાદાને આજે 5મી 6ઠી પેઢી છે અમારી. સ્વામી લખો દાદાના 4 દીકરા હતા, અને 4 દીકરાના 14 ને 24 ને 44 સ્વામી અત્યારે અમે લગભગ 140 થી 150 ભાઈઓનું કુટુંબ છે. લખો દાદાનો પરિવાર હવાહો 150 ભાઈઓનો પરિવાર છે. સ્વામી અમે મુંબઈમાં 50%, 60% મુંબઈ રહે છે, કોઈ સુરત રહે છે, કોઈ પૂના રહે છે, કોઈ વડોદરા છે, કોઈ અમદાવાદ છે. સ્વામી અમારા પરિવારમાં એક ભાઈને તકલીફ નથી. અમે બધા ભાઈઓ કરોડોના મકાનોમાં રહીએ છીએ અને કરોડપતિ છીએ. એ બધોય પ્રતાપ શાનો છે? પહેલાં મોટા પુરુષનો આશીર્વાદ, મોટા સંતની કૃપા, કરુણા થઈ ગઈ. એ રાઘવાનંદ સ્વામીએ એક એમનું વચન માન્યું. 100 ગ્રામ ગાંઠિયા અને 2 પેંડાનો પ્રતાપ હજુ હાલ્યો આવે છે. ભાઈ કોઈ બેંક એવી જોઈ કે આટલી ફિક્સ ડિપોઝિટ 6 મહિના મૂકી રાખે અને એના બદલામાં આટલું બધું આપે? કોઈ બેંક દુનિયામાં મળશે? પહેલાં ભગવાનને સંત રાજી થાય તો રંકમાંથી રાજા કરી દે છે. ત્યારે મને આ મહારાજના વચનને આશીર્વાદ યાદ આવ્યો કે વાહ મહારાજ, તમે પ્રથમના 58મા વતનામૃતમાં આશીર્વાદ આપી દીધેલો છે કે અમે રંકમાંથી રાજા કરીએ છીએ. બીજું કયો આશીર્વાદ આપ્યો? ગમે તેવું મોટું ભૂંડું પ્રારબ્ધ હોય, પરંતુ ભગવાનના મોટા સંત રાજી થાય તો એનું ગમે તેવું ભૂંડું પ્રારબ્ધ પણ બદલી નાખે છે. પ્રારબ્ધ બદલી નાખે, નસીબ બદલી નાખે. મુક્તો બને? હા બને. પ્રારબ્ધને નસીબ બદલે. આ મોટા પુરુષ રાજી થાય તો બદલી નાખે. મુક્તો અમારે રમણભાઈનો એક પ્રસંગ કહેવો છે. મારે બનેલી હકીકત કહેવી છે, અહીં સાક્ષી છે. 2003ની કે 4ની સાલ હતી. કઈ સાલ હતી? 2004 2004ની સાલ હતી. 2003માં સત્સંગમાં પરિવાર આવ્યો બધો. આપણું જર્સી સિટી મંદિર થયું ત્યારથી આ બધા, અને એમના મહારાજે એમને જ નિમિત્ત કરેલા. રસિકભાઈ, રમણભાઈ બધા એ 2 ભાઈઓને ખાસ નિમિત્ત કરેલા, અને મંદિરની જગ્યા લેવાયેલી. આખો ઇતિહાસ છે. રસિકભાઈ મેક્સિકો એ વખતે ખેતી કરતા,
અરે રમણભાઈ મેક્સિકોમાં ખેતી કરતા, એમણે અહીંયા ધંધા બધા અમેરિકામાં વાઇન્ડ અપ કરીને મેક્સિકો ગયેલા, અને મેક્સિકોમાં એગ્રીકલ્ચર લેન્ડ, પેલી જમીનની ખેતી હોય, પેલી ખેતીની જમીન, અને એ ભાડે લઈને એનીમાં બહુ મોટી ખેતી, એમની શાકભાજી, વેજીટેબલ શાકભાજીનો બહુ મોટું ખેતી ચાલતી, લગભગ મને લાગે 400-500 એકર જમીન લઈને ખેતી કરતા ત્યાં. એક દિવસે ત્યાં ગયા છે, એ વખતે સત્સંગમાં આવી ગયેલા, ત્યાં મેક્સિકો અમેરિકાની પડખે, જેમ આપણે ભારતની પડખે પાકિસ્તાન આવ્યું, ચાઇના આવ્યું, એમ મેક્સિકો એટલે અમેરિકાનું બોર્ડર ઉપર જ મેક્સિકો દેશ આવ્યો. ત્યાં જમીન બહુ મોટી, વસ્તી બહુ ઓછી, જમીન ખૂબ, અને મોટું શાકભાજીનો બહુ મોટો, વેજીટેબલનો બહુ મોટો ત્યાં મોટો બિઝનેસ, બધું શાકભાજી મોટા ભાગે બધું અમેરિકામાં આવે ત્યાંથી. ત્યાં એમને જે લેન્ડલોર્ડ હતા, એમના જે લેન્ડલોર્ડ એટલે જે જમીન માલિક હતા, એ ડોસી હતા, વિધવા ડોસી હતા. અને એ ડોસીમાંનો દીકરો, એમનો દીકરો, એકનો એક દીકરો હતો, વિધવા ડોસી હતા, કરોડોપતિ હતા, મિલિયોનર્સ હતા, બહુ મોટી જમીનો હતી, મિલિયોનર્સ હતા. અને આ દીકરો, એનું નામ હતું રોબર્ટ ને મને લાગે છે, એનું દીકરાનું નામ હતું રોબર્ટ. અને રોબર્ટ નામનો છોકરો, એને 12 વર્ષ પહેલાં એક્સિડન્ટ થયેલો, અને એક્સિડન્ટમાં એનું બ્રેઇન હેમરેજ થઈ ગયેલું, અને એમાં એક કોમામાં જતો રહેલો. 12 વર્ષ પહેલાં કોમામાં જતો રહેલો. કોમામાં એટલે સમજ્યા, અનકોન્શિયસ, બેભાન થઈ ગયેલો, ભાન જ નહીં કોઈ પ્રકારનું. 12 વર્ષ થઈ ગયા. લાખો કરોડો રૂપિયાનો ખર્ચો, મિલિયોનર્સ ડોલર ખર્ચી નાખેલા એની માએ, કારણ કે એકનો એક છોકરો હતો. ડૉક્ટરો છૂટી પડેલા, ડૉક્ટરે કહેલું કે ક્યારે કોમામાંથી બહાર આવશે કંઈ કહેવાય જ નહીં, તમે ઘેર રાખો. ઘેરે જ પેલી નર્સ ને ડૉક્ટર આવે ને ત્યાં રાખીને બધી એમની ટ્રીટમેન્ટ કરતા. રમણભાઈને એક દિવસ વાત કરી કે રમણ, આ મારો છોકરાની સામું જો ને. ડોસીમાં જરા ઉંમરલાયક હતા, એમણે ડોસીને જોડે લઈ ગયા, છોકરાની જોડે. પેલા રોબર્ટને બતાવ્યો, નળીઓ બધી નાખેલી ને પેલું લિક્વિડથી બધું જાય ને, આ બધું બહુ ગંભીર પરિસ્થિતિ. 12 વર્ષથી છોકરાએ આંખ ઉઘાડેલી ને, 12 વર્ષ થઈ ગયેલા. તારા ભગવાનને તું પ્રે કરને. રમણભાઈનો એ દિવસે ફોન આવ્યો. આપણા ગુરુજી બાપજી બિરાજે છે, એ પાછળ મૂર્તિ છે, બહુ દિવ્ય પુરુષ છે, જેના દર્શન કરે ને છેલ્લો જન્મ થઈ જાય એવા એ દિવ્ય પુરુષ છે. મુક્તો બીજું શું શબ્દ, એક વાક્યમાં હું એમના માટે આટલું એક જ વાક્ય વાપરી શકું છું કે એમના દર્શન કરો અને છેલ્લો જન્મ કરી નાખે, અનંત જન્મના પાપ માત્ર બાળી નાખે એવા દિવ્ય પુરુષ છે. અને ફોન આવ્યો, સેવક ત્યાં જોડે હતો, બાપજીને અમે સાથે હતા. રમણભાઈનો ફોન આવ્યો, સ્વામી મારા રોબર્ટ નામનો છોકરો છે ને બધી વાત કરી, 12 વર્ષ થઈ ગયા, પૈસા અને બેભાન છે, અને શું કરવું. એની મા બિચારી રડે છે. બાપજીએ કહ્યું કે જો અમે કહીએ એટલું કરવાનું કહો. તમારી પાસે નોટ હોય, અને સ્વામિનારાયણ બોલતા તો આવડે નહીં એ લોકોને, પણ પેલી મંત્રલેખનની નોટ હતી, અંદર સ્વામિનારાયણ લખાય એવી, રમણભાઈ જોડે હતી. રમણભાઈ તો મંત્રલેખનની નોટ આપો. પૂજામાંથી, તમારી પૂજામાંથી ઘનશ્યામ મહારાજની, સ્વામિનારાયણ ભગવાનની નાની મૂર્તિ આપો, અને ડોસીને તમે શીખવાડો જોડે બેસીને. પેલા છોકરાની જોડે બેસીને રોજ એક પાનું લખવાનું, સ્વામિનારાયણ, SWAMINARAYAN, સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણનું એક પાનું લખવાનું. ભગવાનની મૂર્તિ મૂકીને છોકરાની જોડે બેસીને લખવાનું. બાપજી કે અમે મહારાજને પ્રાર્થના કરીએ છીએ, મોટા પુરુષ રાજી થઈને આશીર્વાદ આપ્યા, મહારાજ ભેળા ભરશે અને મહારાજ સારું કરશે. એમણે ડોસીને આટલું શીખવાડ્યું. રમણભાઈ તો પછી અમેરિકા આવી ગયેલા. પરંતુ 15 દિવસ થયા, પેલા છોકરાની આંખો ખુલી. મહિને છોકરો બેઠો થયો, 2 મહિને દોડતો થયો, અત્યારે ગાડીઓ ચલાવતો હશે, દોડાદોડ કરતો હશે. મુક્તો 2 મહિનામાં જે 12 વર્ષનો છોકરો. બાપજી વખતે બોલી ગયા હતા. બાપજી કે એનું પ્રારબ્ધમાં એને ઘણું સહન કરવાનું છે, પરંતુ આપણે સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ કે હે મહારાજ, એણે કશું કર્યું નથી, પણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ એક પાનું લખ્યું છે ને રોજ, એના બદલામાં એનું પ્રારબ્ધ બદલી નાખો અને નવો જન્મ આપી દો. મુક્તો આજે પણ એ છોકરો હયાત છે અને નખમાંય રોગ નથી. વાત સાચી છે રમણભાઈ, આ વાત સાચી છે. મુક્તો આ ભગવાન સ્વામિનારાયણ, ભગવાનના સંત રાજી થાય, ગમે તેવું ભૂંડું પ્રારબ્ધ હોય તો એના પ્રારબ્ધને બદલી નાખે છે.
આ સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ છે ભાઈ, એમના દિવ્ય સંતોનો પ્રતાપ છે. પ્રારંભમાં ગમે એટલું મહારાજે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં આશીર્વાદ આપી દીધેલો છે. પ્રથમનું 70મું વચનામૃત. જ્યારે રામાનંદ સ્વામી પાસે સ્વામિનારાયણ ભગવાન જ્યારે નારાયણ મુનિ રૂપે નીલકંઠ વર્ણીને દીક્ષા આપીને ત્યારે કહ્યું કે માગો, ત્યારે કહ્યું હતું કે હે પ્રભુ, તમારો ભક્ત સદા સુખી રહો. આ ભગવાન સ્વામિનારાયણે આશીર્વાદ આપેલો છે. અને મહારાજે કહ્યું છે, મુક્તો યાદ રાખજો, સ્વામિનારાયણ ભગવાનનો આશીર્વાદ છે જેતલપુરનું 5મું વચનામૃત, કે ગમે તેવો મારો આશ્રિત હશે, પરંતુ અમારી સર્વોપરી ઉપાસના હશે અને અમારી નિષ્ઠા હશે અને અમારા કહેલા વર્તમાન પાળતો હશે, આ 2 જ શરત જો એની હશે તો મહારાજ કે એને કોઈ દિવસ અન્ન વસ્ત્રે અમારો ભક્ત ક્યારેય દુઃખી નહીં થાય, અન્ન વસ્ત્રે દુઃખી નહીં થાય. ત્યારે સ્વામિનારાયણ ભગવાનને પૂછ્યું, હે મહારાજ, દુકાળ પડે તો તમારા ભક્તને દુઃખ આવે ને? અને એ વખતે શું જવાબ આપે છે કે 7 કાળી જેવો આવશે ને નહીં ઉગર્યાનો કોઈ ઉપાય રે, કે છે વાલો કરી કૃપા રે. કોઈ ઉગર્યાનો ઉપાય નહીં હોય, હાથ દુકાળ ઉપરા ઉપડી પડશે તો પણ જાળવીશ મારા ભક્તને, તો પણ જાળવીશ મારા જનને, કોલ મારો મિથ્યા નહીં થાય રે, કહે છે વાલો કરી કૃપા રે. મહારાજ કે 7 દકાળી જેવું પડશે, કોઈ ઉગર્યાનો ઉપાય નહીં હોય, પણ અમારો ભક્ત જે અમારી સાથે જોડાયેલો હોય એની રક્ષા કરવાની જવાબદારી અમારી છે, એવું ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે. મુક્તો એમનો આશીર્વાદ છે. પહેલું કીધું, ભગવાનને સંત રાજી થઈ જાય તો રંકમાંથી રાજા કરી દે છે. ભગવાનના મોટા સંત રાજી થઈ જાય તો બીજો આશીર્વાદ આપ્યો, ગમે તેવું એનું ભૂંડું પ્રારબ્ધ હોય તો એનું પ્રારબ્ધ બદલી નાખે. તમે કહેશો પ્રારબ્ધ બદલાય? પ્રારબ્ધ બદલાય, નસીબ બદલાય, વિધાતાના લેખ બદલાય? ના બદલાય. પણ ભગવાન ધારે, ભગવાનના મોટા સંત ધારે તો બદલી શકે. મુક્તો તમને એક સામાન્ય વસ્તુ કહું, અલ્યા તમે કોઈની પાસે ₹1,00,000 માગતા હોય અને તમે રાજી થઈ જાઓ કે જા નથી જોતા, તો ધણીનો કોઈ ધણી જ ભેલા, એટલે માફ કરી શકો કે ના કરી શકો? તમને કોઈ ફોર્સ કરી શકે કે લેવા જ પડશે? નથી લેવા, જા નથી લેવા, નથી લેવા, જા, કરી શકો કે ના કરી શકો ભેલા. એમ ભગવાન કર્મ ફળ પ્રદાતા ભગવાન છે, અને એ એમ કહે કે મારે નથી, એનું ખાતું ચૂકતે, જા રાજી થઈને ચૂકતે કરી દે, તો કરી શકે કે ના કરી શકે ભેલા? આ ભગવાનને સંતની શું જરૂર છે આપણા જીવનમાં? સમજો શું જરૂર છે. મુક્તો અમે તમને કાયમ કહેતા હોઈએ છીએ, જો અહીં બેઠેલા બધાએ કે જે એનો જન્મ થયો છે એને મૃત્યુ નક્કી છે. હકીકત છે ભેલા? આમાં સંમત છો તમે બધાએ? કેટલા સંમત છો? આંગળી ઊંચી કરશો. જેનો જન્મ છે એનું મૃત્યુ નક્કી છે. ઇંગ્લિશમાં એક કહેવત આવે છે, ધ ડેથ ઇઝ ધી અનસર્ટેનલી સર્ટેન. શું કહ્યું ઇંગ્લિશમાં? ધ ડેથ ઇઝ ધી અનસર્ટેનલી સર્ટેન. મૃત્યુ એ અનસર્ટેનલી સર્ટેન છે, એટલે અનિશ્ચિત છે છતાંય નિશ્ચિત છે. આવવાનું છે નિશ્ચિત છે, પણ ક્યારે આવવાનું છે એ અનિશ્ચિત છે. મુક્તો જ્યારે દેહ પડે છે અને મૃત્યુ આવે છે ત્યારે આપણે ભારતીય સંસ્કૃતિ અને સંસ્કાર એવું કહે છે કે ઘરમાં પત્ની હોય, માં હોય, બેન હોય, જે સ્ત્રી વર્ગ હોય, અને ગમે એટલો તમારી સાથે પ્રીતિ હોય ને, પ્રેમ હોય, વહાલ હોય, અને એકનો એક હાથ ખોટનો દીકરો હોય ને, તો પણ સ્ત્રી વર્ગ ઘરના ઝાંપાથી કે સોસાયટીના નાકાથી આગળ ના આવી શકે. વળાવવા જાય ને જ્યારે એની સ્મશાન યાત્રા નીકળે ને ત્યારે એથી આગળ ના આવી શકે. સાચું? આવો જ રિવાજ હોય આપણા ત્યાં. અને પુરુષ વર્ગ ક્યાં સુધી જઈ શકે વળાવવા માટે વહેલા? સ્મશાન સુધી. સાચું? આ કે ના તો બોલો સાચું? સ્મશાન સુધી. આગળ નહીં? આગળ જોડે નહીં? નહીં, પતી ગયું ત્યાં હળગાઈને ઘેર પાછા, લઈને ઘેર પાછા. મુક્તો યાદ રાખજો, ભગવાનને સંતની આપણા જીવનમાં શું જરૂર છે એ હું કહી રહ્યો છું. મુક્તો અમે તમને આ ભગવાન સ્વામિનારાયણ બેઠા છે એમની શાખે પ્રોમિસ કરીએ છીએ. એક જ શરત સાથે પ્રોમિસ કરીએ છીએ, ફક્ત એક શરત સાથે. જ્યાં તમને આખી દુનિયા વળાવવા આવશે ત્યાં ભગવાનને સંતો સાથે જો આપણે જીવ જોડ્યો હશે તો ત્યાં એ ભગવાનને લઈને આપણને લેવા આવશે. તો એ ત્યાં લેવા આવશે. ઓલા વળાવવા આવશે ને ત્યાંથી એ લેવા આવશે.
ત્યાં મૂકી જશે, એ લઈ જશે. શરત એક જ શરત, એન્જિન સાથે ડબ્બો જોડાયેલો રહે તો ડબ્બો ગમે એવો ખખડી ગયેલો હોય, ગમે તેવો ખખડી ગયેલો હોય, ગમે તેટલો 50 વર્ષનો જૂનો હોય, હાવ ભંગાર હાલતમાં હોય, પણ એન્જિન સાથે જોડાઈ ગયો ને એ ડબ્બો, એન્જિન જ્યાં એન્જિન ત્યાં ડબ્બાને પહોંચાડે કે ના પહોંચાડે? પહેલાં એન્જિન મુંબઈ પહોંચ્યું હોય તો ડબ્બો ક્યાં પહોંચી ગયો હોય? પહેલાં મુંબઈ. એન્જિન કલકત્તા પહોંચે તો ડબ્બો ક્યાં પહોંચી જાય? કલકત્તા. એન્જિન મદ્રાસ પહોંચે તો ડબ્બો ક્યાં પહોંચે? મદ્રાસ. પણ શરત એક જ કઈ, એન્જિન સાથે ડબ્બો જોડાયેલો રહે તો અને છૂટો પડી જાય તો એન્જિનની કોઈ જવાબદારી નથી. પ્લેટફોર્મની બહાર ના નીકળી શકે ભાઈ. એમ આપણે બધા ડબ્બા છીએ અને ભગવાનને સંત છે ને, મોટા પુરુષ છે ને, એ એન્જિન છે. એમની સાથે જોડાયેલા રહીએ તો આપણી આ પ્રોમિસ આપી છે એનું પાલન જરૂર કરે ને કરે. મુક્તો ગમે એવા આપણે ખકડી ગયેલા હોઈએ, પરંતુ શું જરૂર છે ભગવાનને સંતની આપણા જીવનમાં? એ આપણને સંભાળી લે, ટાણું આવે ને ત્યારે સંભાળી લે અને ઠેઠ ભગવાન સુધી ને ભગવાનના ધામ સુધી પહોંચાડી દે. એટલે જરૂર છે. આ લોકના કોઈ હગા કોઈ આપણી સાથે નહીં આવે. મોટા સંતોએ નિષ્કુળાનંદ સ્વામી એટલે કાવ્યમાં લખ્યું છે કે સાચા સંગાથી ભાઈ સંત છે, અરે સાચા સંગાથી ભાઈ સંત છે, જાણો જીવના જગમાયા, અરે ભવસાગરમાં ડૂબતા સાચા સંત કરે છે સહાય. ભવસાગર જન્મ મરણમાં ડૂબકા ખાતો હોય ત્યારે કોણ મદદ કરે? પહેલા સાચા સંત એ જ મદદ કરે. મુક્તો આ તમારા અહીં બધા એકબીજાના હગા થતા હશો. કોઈ કાકાનો દીકરો ને કોઈ મામાનો દીકરો ને કોઈ ફોઈનો દીકરો ને કોઈ ભાઈ ને કોઈ ભાંડુના, બધા તમે હગા હશો. પરંતુ અમે તમારા હગા છીએ, અમે તમારા હગા છીએ. તમે કહેશો કે તમારા અમારે શું હક? પણ તમારે શું હગા? અમે તમારા હગા છીએ, હગા કરજો. આ હક પણ બહુ કામમાં આવશે, બહુ કામમાં આવશે. પહેલાં અમે તમારા આત્માના હગા છીએ, દેહના નહીં, આત્માના સગા છીએ. અને એ સગ પણ બાંધજો, બાંધવા જેવું છે. મુક્ત એક નાનું દ્રષ્ટાંત આપું. તમે ગાડી લાવો તો આરટીઓમાં પાસિંગ કરાવવું પડે ને પહેલાં? હા કે ના? બોલો જરા, હા કે ના? પાસિંગ કરાવું ફરજિયાત કે મરજિયાત? ફરજિયાત. પણ પાસિંગ કરાવતા પહેલાં ઇન્સ્યોરન્સ લેવો પડે, વીમો લેવો પડે. ખબર છે? વીમો ના લો ત્યાં સુધી, જ્યાં સુધી તમારી ઇન્સ્યોરન્સની પેલી પોલિસી ના આવે ત્યાં સુધી પાસિંગ ના થાય. મને આવો કંઈક ખબર છે. સાચી વાત છે અમૃતલાલ? સાચી વાત છે ભાઈ? હા, પહેલાં વીમો લેવો પડે. હવે વીમામાં પાછા 2 પ્રકારના વીમા હોય, એક થર્ડ પાર્ટી વીમો અને એક ફૂલ વીમો. આવા 2 વીમા હોય. અમેરિકામાં શું છે મને ખબર નથી, પણ ઇન્ડિયામાં આવા 2 પ્રકારના વીમા છે. અમેરિકામાં 2 હોય છે ને. હા, થર્ડ પાર્ટી વીમો અને બીજું ફૂલ વીમો. ફૂલ વીમો લીધો હોય ને એનું ઇન્સ્યોરન્સ વધુ હોય, એનું પ્રીમિયમ વધુ હોય. પ્રીમિયમ વધુ આવે, પણ કંઈક એક્સિડન્ટ થાય, કંઈક થાય ને તો વળતર એ વધુ મળે. અને ઓલામાં ઠીક છે પ્રીમિયમ, બાકી કંઈ વળતર કોઈ ધામમાં ગયું હોય, મરી ગયું હોય, કંઈ વળતર ના મળે, સમજ્યા? અને આમાં પૂરેપૂરું વળતર મળે. ગાડીનું પૂરેપૂરું મળે, આખી ગાડી પૈસા આપી દે. બોલો, ફૂલ વીમો હોય. હવે ફૂલ વીમો ઉતરાયો હોય અને દિલ્હીમાં કેમ? દિલ્હીમાં એક્સિડન્ટ થાય ને દિલ્હીમાં, બોલો તમે ફોન કરો ને એજન્ટને કે ભાઈ એક્સિડન્ટ થયો છે ને ફોટો મોકલી દો વોટ્સઅપમાં, કે તમે બોલો ત્યાં જ્યાં એક્સિડન્ટ થયો હોય ને, નોઈડા રોડ ઉપર થયો હોય ને, તો બોલો ત્યાં ગાડીઓ આવીને ઊભી રહે. ઇન્સ્યોરન્સવાળા ગાડી આવીને ઊભા રહે, ચેકિંગ કરવાનું, જોવા અને ફોટા લેવાનું બધું આવીને ઊભી રહે. બધી તમારી તપાસ ચાલુ થઈ જાય ત્યાંથી. અને વીમો ઉતરાયો ન હોય અથવા થર્ડ પાર્ટી વીમો લીધો હોય કે વીમો ઉતરાયો ન હોય અને ઇન્સ્યોરન્સની ઓફિસ આગળ એક્સિડન્ટ થાય ને તો કોઈ હેઠે ના ઉતરે. સાચી વાત છે? ઉપરથી હેઠે ના આવે અને ઓલો દિલ્હી જાય. કેમ? ફૂલ વીમો ઉતાર્યો છે એટલે. તો વીમાની શી જરૂર છે? એમ અમે આજે તમારા બધાનો અહીં આવેલાનો વીમો ઉતારવા આવ્યા છીએ ભાઈ. અમે વીમાના એજન્ટ છીએ. તમે કહેશો કે તમે સાધુ થઈને એજન્ટ છો? હા, અમે એજન્ટ છીએ, પણ અમે ગાડીઓના વીમા નથી ઉતારતા, અમે મિલકતના વીમા નથી ઉતારતા, અમે લાઈફ ઇન્સ્યોરન્સ એજન્ટ નથી, તમારા જીવનના વીમા નથી ઉતારતા. અમે તમારા જીવના વીમા ઉતારીએ છીએ. જીવના અમે સોલ ઇન્સ્યોરન્સ એજન્ટ છીએ. સોલ ઇન્સ્યોરન્સ એજન્ટ, ઇંગ્લિશમાં એને સોલ ઇન્સ્યોરન્સ કહેવાય.
અમે આત્માના વીમા ઉતારીએ છીએ, અને જે વીમો ઉતારાવે એની જવાબદારી લઈએ છીએ. મુક્તો જવાબદારી લઈએ છીએ. જેમ પેલો વીમો ઉતરાયો અને એમાં ફૂલ વીમો, એની સાથે જીવ જોડ્યો. ખાલી બહુ સ્વામી બહુ હારા છે ને બાપજી બહુ હારા છે ને સંતો હારા છે, આ થર્ડ પાર્ટી વીમો કહેવાય. સમજ્યા? ખાલી કથા સાંભળીને જતા રહીએ ને થર્ડ પાર્ટી વીમો કહેવાય. પરંતુ ભગવાનને સંતની સાથે જીવ જોડીએ ને એ ફૂલ વીમો ઉતાર્યો કહેવાય. તો મુક્તો ભગવાનને સંતો આપણને પ્રોમિસ આપે છે કે ગમે ત્યાં તમે હશો, ટાણું આવે ત્યારે ભગવાનને સંત આપણને સંભાળી લે અને ભગવાનના સુખે સુખિયા ભગવાનના ધામની પ્રાપ્તિ કરાવે. પણ ફૂલ વીમો ઉતાર્યો હોય તો તમે કહેશો કે સ્વામી પણ કંઈ પ્રીમિયમ ભરવું પડે, એનું કંઈ પ્રીમિયમ હોય? આ પ્રીમિયમ વગર તો વીમો ના જ ઉતરે ને પહેલાં. પણ અમારું પ્રીમિયમ પૈસામાં નથી. ચોખવટ કરી લો, નહીંતર તમે ખોટા શંકા કરશો કે સાધુ થઈને વીમો ઉતરાઈને પૈસાને લેવાની વાત કરે. નહીં, પૈસાનું પ્રીમિયમ નથી. અમે સંતો પૈસાનો સ્પર્શ પણ કરતા નથી ને પૈસો રાખતા નથી, રખાવતા નથી. આ સ્વામિનારાયણ સંપ્રદાયની સંતોની વિશિષ્ટતા છે. પરંતુ એ પ્રીમિયમ શું? પૈસાનું પ્રીમિયમ નથી. સંતો એટલું જ કે અવારનવાર અઠવાડિયે 15 દિવસે મહિને સંતોનો સમાગમ કરો. બસ એક વખત સમાગમ કરો અને આ અમારું પ્રીમિયમ છે. તમે કોક સ્વામી પ્રીમિયમ ના ભરીએ તો શું થાય? તો પોલિસી લેપ્સ થઈ જાય. બીજું શું થાય? પોલિસી લીધેલી હોય લેપ્સ થઈ જાય. સંતો આપણને એ માટે આવ્યા છે કે બસ એક જ એમના રાજી થાય. તો એક વસ્તુ કહી દીધી, ભગવાનને ભગવાનના મોટા સંત રાજી થાય, રંકમાંથી રાજા કરી દે. ભગવાનને મોટા સંત રાજી થાય, એનું પ્રારબ્ધ ગમે એવું ભૂંડું હોય એને પ્રારબ્ધ બદલી નાખે. ભગવાનને મોટા સંત રાજી થાય તો એના માથે ગમે તેવું મોટું વિઘ્ન આવનારું હોય વિઘ્ન ટાળી નાખે. હું તો આપણને ખબર ન હોય આગળ શું થવાનું છે, પણ ભગવાનને સંત આજ્ઞા કરે આમ ન કરશો અને જો એની આજ્ઞામાં રહીએ, મુક્તો માથે વિઘ્ન આવનારું હોય વિઘ્ન ટાળી નાખે. અને ભગવાનને મોટા સંત રાજી થાય તો ગમે એટલા એના પૂર્વના મલિન સંસ્કાર હોય, ગમે એવા કર્મ હોય, તો એ કર્મની રેખ પર મેખ મારી અને એનો છેલ્લો જન્મ કરવાના આશીર્વાદ આપી દે. મહારાજને સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ, હે મહારાજ, હે બાપા, હે બાપજી, આ બધા એની ઉપર ખૂબ રાજી રહેજો. બધાએ સત્સંગમાં ભગવાનના આશ્રય થાય અને ભગવાનનું શરણો સ્વીકારીને વીમો ઉતારે એવી મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.